मेरे जीव के ही जीवन कदमो लागू करू से जदा पकड़ के दो उपाय हुकम करत हे माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखू माशुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्मा आधार वाहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। ત્રીસ ચોપાઈ થઈ ને? કેટલી થઈ? 30મી ગાવ હાલો. છેલ્લે આપણે જ્યાં અટકાવ્યું હતું ને એ ગાવ. ત્રીસમી હો, ઈ છે 30મી, ઈ છે, ઈ છે તો 31મી કઈ છે? હાલો ઈ ગાવ. 31મી આપણે છેલ્લે ગાયતી હો, અહીંયા અટકાવ્યું હતું ને એટલે કહું છું. હું કાંઈ બોલવાનું નથી, તમે રાગ કાઢો જી. હાલો હાલો શરૂ કરો. હવે સખ્યું બોલે છે ને, જો આ રાગ છે, આની પ્રેક્ટિસ કરો ને તો કારેલી જે રવિવાર રાસ છે ને ત્યાં ગવાય અને આખું ગાય હગો, એટલે પોણી કલાકનો રાસ થઈ જાય એકમાં જ.
હવે સાથ કહે અમે સાંભળ્યા કાંઈ તમારા વચનજી. હવે અમે કહું તે સાંભળો, હે કાંઈ દ્રઢ કરીને મન વાલાજી સાંભળો. જો 30 ચોપાઈ સુધી સાંભળ્યું ને કોણે? સખ્યુએ. પણ એમાં એક બે વચ્ચે ચોપાઈ એવી છે, વાલે હજી તમારે કંઈ કેવું છે એવું બધું આવ્યું ને. પણ હવે કોનો વારો પૂરો થઈ ગયો ને કોનો વારો ચાલુ થાય છે? વાલાજીનો વારો પૂરો થઈ ગયો ને, મતલબમાં એને જે કેવું હતું ને એ કહી દીધું. વચ્ચે કઈ નટકા ને તોય સખીએ કીધું હજી કઈ કેવું છે તો પાછું કીધું, વેદ અને પુરાણની સાક્ષી પ્રમાણે. તો હવે બધું થઈ ગયું ને. તો હવે સખ્યું શું કહે છે? હવે સાથ કહે. હવે શબ્દ બહુ આવે, કા લિમિટ આવી જાય ને, એકદમ લિમિટ, કે હવે સહન શક્તિ બહુ આમ અહીંયા સુધી આવી ગઈ ને, બસ હવે તમે બંધ થાવ, હવે અમે કહીએ એમ. હવે સાથ કહે અમે સાંભળ્યા. હવે સુંદર સાથ. હવે સખ્યું શું કહે છે? જો સાથ શબ્દ ક્યારે આવ્યો? ઇન્દ્રાવતી હપ્સામાં બેઠા છે અને એને દેખાય છે, અને મારા સુંદર સાથ મારા ધામની સખ્યું જ આ કહી રહી છે ને, એટલે કે છે અમે સાંભળ્યા કાંઈ તમારા વચન, અમે તમારા વચનો વાલાજી સાંભળ્યા. હવે અમે કહું તે સાંભળો. હવે અમે જે કહી છે ને એ સાંભળો. પણ કઈ રીતે સાંભળજો? વચ્ચે કાંઈ બોલતા નહીં, વચ્ચે ડબ કરવાનું નહીં, એવું જ થાય ને. તો કે બીજું કાંઈ? એટલે જો વાદી અને પ્રતિવાદી બે હોય, બેયને સરખો મોકો મળવો જોઈએ ને, એક સરખો અવસર બંનેને મળવો જોઈએ. એવું ન હોય કે વાદ કર્યા કરે ને પ્રતિવાદી કંઈ બોલે જ નહીં. હવે જો વાલાજીને અવસર મળ્યો, હવે કોનો અવસર છે? હવે કોનો વારો છે? સખ્યુને. એટલે સખ્યું એમ કહે છે જો અમે બોલીને તો વચ્ચે બોલતા નહીં, અને સ્થિર મનથી તમારે સાંભળવાનું છે. અમે સાંભળ્યું ને, હવે તમે સાંભળો. તો હવે જે સંભળાવે છે ને એ ચોપાયું બહુ જ સરસ છે, અને એ આપણે દિલમાં કે ચિત્તમાં એટલે લેવા જેવી છે કે આપણે એણે પગલે ચાલવાનું છે. આ ઉથલા વચનમાં જે કીધું છે ને એ પ્રમાણે આપણે ચાલીએ ને તો વેદો છૂટશે. એકને પકડવો પડે ને એવું કીધું. જો આગળ પત તો વાલયો અમતણો અમે ઓળખીયો નિરધારજી. વેણ સાંભળતા તમ તણી રે, હે અમને ખીણ નવ લાગી વાર વાલાજી સાંભળો. આપણે રોબોટ નથી હો કે પ્રોગ્રામ એક ફિટ કર્યો એટલે એમને મજા લે. આપણે મનુષ્ય છે એટલે ચેન્જ ઓવર થાય ને એટલે ગેર ચેન્જ કરવો. આમાં કોણ બોલે છે ને કોને કહે? રોબોટમાં હવાર ફિટ કર્યું હોય ને રોબોટમાં, તો એ રોજ સવારે બસમાં બેહવાનું હોય ને તો 7 વાગે જઈને ઊભો જ રહે, કારણ કે તમે એમાં ટાઈમ કયો સેટ કર્યો હોય. પછી અચાનક એવો સમાચાર આવે ને કે બસ 7 ને બદલે મોડી છે ને 8 વાગે આવશે, તો ઈવડો તો 7 વાગે જઈને જ ઊભો રહીએ. આપણે બધા કેવા છીએ? આપણે ગિયર ચેન્જ કરી શકીએ ને, સ્વિચ ઓવર આપણે થઈ શકીએ. એટલે આમાંય થવાનું હો. આગળ આપણે 5 એક ચોપાઈ છે ને એક સાથે ગાય લેવાની છે. અમે પીહર પખ નવ ઓળખ્યું નવ જાણ્યું સાસર વેડજી. એક જાણું મારો વાલૈયો રે, હે કાંઈ ન મૂકું તે હની કેડ વાલાજી સાંભળો. હજી રોબોટ જેવું થાય છે ને, ઓલું વર્ષોથી અહીં નાખી દીધું હોય ને, કારણ કે વર્ષોથી મંગલપુરીથી આ સાંભળ્યું રે સખ્યો સાંભળો, એમાં વાલાજી સાંભળે એવું તો આવે જ નહીં ને. આ હંજે છે કેવું ભરાઈ ગયું છે તમે વિચારો. એટલે છે ને જો જાગ્રત બુદ્ધિ જ્યારે આપણી અંદર આવે ને ત્યારે આપણે ઇન્દ્રાવતીની જેમ કહી શકીએ કે અબ ચિતવંશો કહે તો હો જો દેત સાહેદી અકલ. હવે હું મારા ચિતવનથી કહું છું. અત્યાર સુધી તો મેં બીજાનું સાંભળ્યું ને મેં કીધું, પણ હવે તો હું મારું મંથન કરું છું. જો ચિતવન એટલે શું? મંથન. અને મારા મંથનથી હવે હું કહું છું. હજી આપણે આગળ ચોપાઈ જાય ને, ચોપાઈ બહુ સરસ છે. પત તો કે મેં નવ મૂકવો તમે અતિ ઘણું કહ્યું રે અપારજી.
તમે શાખ પુરાવી વેદની રે, હે ત્યારે કેમ મૂકું આધાર, વાલાજી સાંભળો. હજી પતિ ઉપર જ આવશો, કારણ કે સામે વાળાએ પતિ ઉપર બહુ કીધું ને, આણે તો 3 ચોપાઈમાં જ કીધું. આવશે ને? તમે કહ્યું પત નવ મૂકવો જો, અવગુણ હોય રે અપારજી. તમે રે તમારે મોહે કહ્યું રે, હે તમે ન્યારે કીધો નિરધાર, વાલાજી સાંભળો. હવે એક ચોપાઈ લઈ લે. અવગુણ પત નવ મૂકવો તો, ગુણ ધણી મૂકીએ કેમજી. તમમાં અવગુણ કી હા છે રે, હે તમે કા કહો અમને એમજી, રે વાલાજી સાંભળો. જો આ 6 ચોપાઈ આપણે ગાઈ ને, ત્યાંથી સખ્યું શરૂ કરે છે. પત તો વાલયો અમતણો, અમે ઓળખ્યો નિર્ધાર, અમે નિર્ધાર કરી લીધું છે કે અમારો પતિ કોણ છે? વાલૈયો. તો વાલૈયો કોણ છે? તમે અમારી સામે ઊભા છો ને, તમે જ અમારા વાલૈયા છો, તમે જ અમારા પતિદેવ છો. હે વાલૈયા, તમે જ અમારા ધણી છો. અને ભાગવતની અંદર જાઓ ને, તો ભાગવતની અંદર સુખદેવજીની સુક્તિમાં એવું લખેલું છે કે આ ગોપી છે ને, ફક્ત ગોપીના જ પતિ નથી. કોણ? કૃષ્ણ. ગોપીના જે પતિ છે ને વ્રજની અંદર, એનાય પતિ કોણ છે? એ કઈ રીતે સમજવું? જો ભાગવતમાં સુખદેવજી કહે છે, આપણે આ ચોપાઈમાં નથી, કારણ કે પુરુષ તરીકે તો એ ખેલમાં આવ્યા છે, પણ એની અંદર જે આત્મા છે એનો માલિક એ કોણ છે? ફક્ત વ્રજની અંદર જે સ્ત્રી પુરુષો કે બીજા પ્રાણીઓ છે એ જ નહીં, આ સૃષ્ટિની અંદર જેટલા પણ દેહધારી પ્રાણીઓ છે એ બધાના માલિક કોણ છે? પરમાત્મા શ્રી કૃષ્ણ છે. કે બીજા કોઈ છે? તો સખીઓ અહીંયા એમ કહે છે કે અમે નિશ્ચય કરીને કહી રહ્યા છીએ કે તમે જ અમારા પતિ છો. અમે તમને ઓળખી રહ્યા છીએ કે તમે જ છો. કઈ રીતે ઓળખી રહ્યા છીએ? તો આપણે આગળ ચોપાઈ ગાઈ ને હમણાં 32મી. વેણ સાંભળતા તમ તણી રે, અમને નવ લાગી વાર ને, એક ક્ષણ પણ વાર લાગી. તો તમારો વેણુનાદ સાંભળો એટલે અમે એક ક્ષણની પણ વાર લાગી નહીં. તો ઓળખાણ હોય તો જ આવીને, કાં બીજા નો આવ્યા? અમે તમારા છે ને, તમારા ઘરના છે, તમારા રે અમારી નિસ્બત છે, એટલે અમે જ આવ્યા ને. બીજા કોઈ એવા? વેણુનાદ તો બધાએ સાંભળો. તો આ ઓળખાણ છે કે નહીં? વેણ સાંભળતા તમ તણી, તમારો વેણુનાદ અમે સાંભળો એટલે અમને ખીણ વાર લાગી નહીં. તો આવી ચોપાઈ આગળ ન આવી? જોગમાયાનો દેહ ધરીને છે એમાં નથી આવતી? કઈ છે બોલો? હા છે ને, છે. માહો માહે વાલાજીની વાતો બીજો ચિત્તમાં નથી ઉચાર, તત ખીણ વેણ સાંભળતા વલ્લભની, ખીણ નવ લાગી વાર. જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામજી થયા તૈયાર. ઓળખાણ તો વ્રજમાં હતી કે નહોતી? ત્યારે ઓળખાણ નહોતી ને અત્યારે જ થઈ. હારું, આ વિચારવા જેવું છે કે નહીં? ત્યારે કીધું તું તો રાસ રમવા ન ગઈ, ત્યાં કીધું હોત તો શોર્ટકટમાં પતી જાત ને, ખર્ચો કરવો પડત, શરીર છોડવું પડત, રાતે નીકળવું પડત, કાંઈ થાત. ત્યારે કીધું હોત તો સહેલાઈથી પૂરું થઈ જાત કે નહીં? તો એમ નહીં, આ ચોપાઈ તેમ કહે છે કે અંદરો અંદર અમે વ્રજમાં હતો ને, તો અંદરો અંદર અમે જ્યાં ભેગ્યું થતી ને તમારી જ વાતો કરતી. ચિત્તમાં તો તમે જ હતા, ચિત્તમાં બીજો કોઈ ઉચ્ચાર હતો જ નહીં. અને તમારો વેણુનાદ થયો, હે વલ્લભ એટલે હે પ્રિય, તમારો વેણુનાદ થયો, અમને કાંઈ વાર લાગી? તો એના જ કૃષ્ણ હતા, એની જ ગોપી હતી. તો કાલમાયા બ્રહ્માંડમાં ઓળખાણ નહોતી? હતી. તો યોગમાયાના બ્રહ્માંડમાં તો પૂરેપૂરી ઓળખાણ થઈ ને, એટલે જ બધું મૂકીને આવી ને. પણ કાંઈક થોડોક ફરક છે ને, ત્યાં આવરણ વધારે હતું. ક્યાં?
કાલમય બ્રહ્માંડમાં આવરણ વધારે છે. શેનું? જો અહીં જ આપણે અટકી જવાનું. શેનું? અત્યારે આપણે કયા બ્રહ્માંડમાં છે? ઈવડો ઈ જ ચાલુ છે ને, જે શરૂ થયો તો પહેલે ફેરે આપણે વ્રજમાં આવ્યા ને એન્ટ્રી કરીને, એ જ બ્રહ્માંડ છે. પણ પ્રતિબિંબ શા માટે? કે જ્યારે આ શરૂ થયો ને ત્યારે રાજ્યની શક્તિ આમાં નહોતી, એટલે પ્રતિબિંબ કાલમાં બ્રહ્માંડ છે તો ઈનો જ છે ને, ત્યાંથી સમયનું ચક્ર ચાલે છે ને અત્યારે આપણે બેઠા છે. તો અત્યારે આવરણ વધારે છે કે ઓછું? હવે આપણે વિચારવાનું, જો ઈનો જ કાલમાં બ્રહ્માંડ વ્રજમાં છે ને જાગણી બ્રહ્માંડમાં છે, તો આવરણ તો છે જ. કયું? હમણાં મેં ઓધોજીભાઈ કીધું તમારે છે ને કપડાં ચેન્જ કરવા પડે. શું કરવું પડે? અમારે 10 મિનિટ અમારી ચર્ચા થઈ એ કે આ કપડાં બદલો ને તો અહીંયા ભીડ થાય. તો આ આવરણ હજી છે કે નહીં? એનું ઈ નથી. અમુકનું હું તો કહું વ્રત કરતાંય વધારે છે કે નહીં? આ મોટું આવરણ છે, નિંદ્રાનું આવરણ છે. કયું? તો કે વેદોનું આવરણ છે. આપણે ગઈ વખતે ચર્ચા કરી કે વેદોને આપણે મૂકી શક્યા નહીં, બાકી બધું મૂક્યું હતું. જો વ્રજની અંદર 11 વર્ષની લીલા થઈ, તમે કિરંતન ગ્રંથના પ્રકરણ જુઓ તો એમાં નથી કીધું બાયરે અમે તો માણસ માહેથી ટળ્યા અને જાત કુટુંબથી જુદા થયા, હદ છોડીને બેહદમાં ભળ્યા. 11 વર્ષ સુધી શું એ હતું? પણ જોજો ત્યારે શું છે, ગોપીઓનું થોડુંક મગજમાં હતું શું કે બાળક છે ને, ગામને થોડી ખબર પડે. વાત એની જાણવું અમે કાવડી જાણે અમારી એ, માહેલી વાત ન બીજ, માહેલી વાત ન સમજે બીજો. વાલાજીનો સ્નેહ છે ને હતો. પણ ત્યારે શું હતું, વેદો આડા નહોતા આવતા 11 વર્ષ સુધી. કોની આડા? વ્રજવધુની આડા, કૃષ્ણની આડા? કૃષ્ણને તો છે ને કોઈ પણ ઉંમરે કાંઈ આડું આવતું નથી. એ 11 વર્ષનો થાય, 25 વર્ષનો થાય, 50 વર્ષનો થાય, એ જેવો છે ને એવો જ છે. આડું કોને આવે? તો જો 11 વર્ષ સુધી શું છે, વ્રજવધુને એવું હતું બાળક છે એટલે કોઈ વાંકું વિચાર છે નહીં, એટલે વેદો છે ને એને બાજુ મૂકી દીધા હતા. પણ જેવા 11 વર્ષ પૂરા થયા, 12મા વર્ષની શરૂઆત થઈ ને, અને પછી એ કૃષ્ણે કીધું હાલો ને આજે આપણો બર્થડે છે ને, હાલો ને આપણે વૃંદાવનમાં રાસલીલા કરી. તો હું એ પેલા નાનો રાસ નહોતા રહીમાં, ત્યારે શરમ નહોતી, હવે કેમ આવી? હવે વેદોની મર્યાદા આડી, હવે આવરણ આવ્યું. જેમ આપણને આવડે ને, આપણે બાળક હોય ત્યાં સુધી આપણે કઈ વાંધો, પણ જેવા મોટા થાય ને મેચ્યોર થાય પછી જો આપણે બિંદાસ આમ રાસાય નથી રમી શકતા, કારણ કે આપણને શરમ હોય, ઓલો કાંઈક કહે તો. આ છે કે નહીં? એ કયું આવરણ? વેદોનું આવરણ છે. જે વર્ષોથી આ સંસાર બન્યો ને ત્યારથી આપણા મગજમાં આ આવરણ નાખી દીધું છે. તો વ્રજવધુ છે એ આગળના કોઈ જીવ જ છે ને, એની ઉપર ભલે ને ગોપીઓની સુરત આવી, પણ ખેલ બતાવ્યો શું? તમે આ આવરણ છોડી શકો નહીં, અને એ તો મારે જ ખેંચીને કાઢવી પડશે તો નીકળશો. થાય ને? પણ પરમધામમાં સંયોગ લીલા છે, એટલે પહેલા ફેરામાં પહેલા રાઉન્ડની અંદર પહેલી એન્ટ્રીમાં થોડોક વિયોગ બતાવવો જરૂરી હતો, એટલે 51 દિવસનો વિરહ થયો કે નહીં. બાકી જો ન્યાય ઓળખાણ તો હતી જ, પણ આવરણ વધારે હતું. બાકી ઓળખાણ ન હોય તો પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી એમાં જે ચોપાઈઓ આવે, અને વ્રજલીલાને આપણે જે કીર્તનો બધા ગાય છે એ ઈશ્ક જ હતો કે બીજું કંઈ નહોતો? એ ગઈ વખતે કદાચ મેં એક કીર્તન ગાયું હતું, મને સસરો નાહી ગમતો રે, સાસુડી લાગે અળગી રે. એવું કીર્તન બનાવ્યું છે. મને સસરોય ન ગમે કે મને સાસુડી અળગી લાગે, એટલે કેવી લાગે? જુદી એટલે કેવી કે જાણે મારો એની હારે સંબંધ જ નથી એવું લાગે. તો વ્રજમાં એ પ્રેમ નહોતો હતો. અને આપણે ઓલું ગીત ગાયું હતું એકવાર આઠમના સત્સંગમાં ગાયું હતું, પણ એ આપણે લઈ જુઓ. અતિરે આનંદ ભૈરા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે, મુખડું જોયા વિના પાણી ન પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે, રસિક સુંદર વર શિરડ લાગે, જન્મો જન્મ મારી ભાવટ ભાગી.
ક્યાં આવવાનું કીધું છે? હરા કીર્તન તો ગાય, પણ હરા ક્યાં લાવવા છે ને એ આચરણમાં આવતું નથી. કાં 56 ભોગ સામગ્રી ધરું પણ માખણ જેવા નહીં, તો ખર્ચો હું કામ કરવો? માખણનો પિંડો તો થાય જ છે, પેલા જેવી ક્વોલિટી ન હોય પણ માખણ તો છે જ ને. પછી મીઠા મીઠા બોલ તારા હૈયું ડોલાવતા રંગ રૂડો જામશે મારે ઘેર આવવાલા, મારે ઘેર આવતા. હવે કે વલ્લભની દાસી કહે મારે મંદિરીએ રોકાઈ જાવ આજની રાતડી, મેં તો ઓઢી ઓ સાવરિયા પ્રેમે તારી ઘાટડી. હવે ઘરમાં મંદિર હોય કેવડું હોય, અથવા તો ઘરે કેવડું હોય? તો વલ્લભની દાસી એમ કે મારે મંદિરે રોકાઈ જાવ આજની રાતડી, આજની રાત રોકાઈ જાવ ને. તો કાનુડાને તમે રાત રોકાવાનું કહો તો આઈનો પતિ છે એને વાંધો નહીં આવે? આવશે કે નહીં? તો કયા મંદિરમાં રોકાવાનું કહે છે? અને અરસ તુમારા મેરા દિલ હે, આ બધું બોલી છે, પણ હજી આપણે છે ને બાહ્ય આડંબર છોડતા નથી. હા, શરૂઆતમાં જરૂરી છે, પણ જેમ જેમ તમે મેચ્યોર થતા જાવ ને એમ એમ તમને કોઈ એમ કે છોડી દે એમ નહીં, છૂટી જાય. પ્રેમ લક્ષણા ભક્તિને ઈશ્ક આવે ને એટલે ઓટોમેટિક છૂટી જાય. તો વ્રજમાં ઈશ્ક હતો કે નહીં? આ શું કહે છે? આવો મારે અંગ. ક્યાં આવવાનું છે? અને કેવા કેવા, જો કિશોર અવસ્થા છે, શ્યામ સુંદર બેઠા છો મારે સંગે ને, એવું જ આવે ને. અને આવા શ્યામ સુંદર શ્રી કૃષ્ણ હોય એનું મુખડું જોયા વગર હું પાણી પીવું? અને એને જોઈ જોઈને હું જીવું ને. અને જન્મો જન્મની મારી આશા તૃષ્ણા ભ્રમણા બધું ભાંગી નાખે ને. જેમ દેવચંદ્રજી કીધું ને કે લાખો લાખો જન્મના વીછીના ડંખ જે મારે છે એમાંથી તારવા વાળો આ મંત્ર છે. તો એક સામાન્ય વીછી કઈડે એ વીછી ઉતારવાળો મંત્ર આ હૃદયમાં ટકે તો જન્મો જન્મની મારી ભાવટ ભાંગી. હવે કે છે જો એક જાણું મારો વાલો, એ તો ત્યાંય હતું જ ને, નહોતું? વ્રજની અંદર ચિત્તમાં કોણ હતું? એટલે આમાં કેના કીર્તનમાં સગપણ તો મળિયાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચું, મુજને નવારીશ મારી રે માડી, દર્શન કરવા હું જાઈશ દાડી. કહે છે રે તેને કહેવારે દઈશું, આપણ સર્વે સાંભળી લઈશું. નંદના કુંવર તમે ન કરો વડાઈ, મોટા થયા મારું માખણ ખાઈ. કેવું મસ્ત છે. આમાં રાસ રમણ કઈ જરૂર પડે? ખાલી બ્રહ્મપોરમાં ને એકાંતમાં રૂમમાં બેસીને ખાલી લંગરાઓ એમ ન કહેવાય, લલકારો એમ કહેવાય. તમને જોજો તમારા આત્માને જે આનંદ આવશે ને એવો તમને ટોળામાં નહીં આવે, ક્યારેય નહીં આવે. આને ભજનાનંદ કહેવાય. તમે તમારા વાલાજી સાથે એકાંતમાં આવીશો પણ તમને એમ લાગશે મારે કોઈની જરૂર જ નથી. આ ઈ શબ્દો છે, જુઓ તમે. સગ પણ કોનું સાચું? તો આ બધું વ્રજમાં નહોતું થયું? બાકી સર્વે દિશે છે કાચું. અને હે મારી માવડી કે હે મારી સાસુ મને રોકતી નહીં, હું તો જઈશ એના દર્શન કરવા. અને ગાંડી ઘેલી થઈને જઈશ. ગામને જે વિચારવું હોય, જે બોલવું હોય, જે કેવું હોય એ કે છે ને, જે કહેશે એને કેવા દેશું આ પણ સર્વે. અને નંદના કુંવર તમે બહુ બડાઈ કરો માં, તમે કઈ રીતે મોટા થયા છો? માખણ કઈ તમારા ઘરનું નથી ખાતું? ઓલું નથી ઓલું કયું આમાં કડી શું છે? નંદ બાબાને ઘેર નવલખ દૂજે, એવું. માતા યશોદા વૈણાવલો વે, ગોપીઓના ઘરમાં વાલો ચોર્યું કરે. પછી શું આવે? શ્યામ આવે ને મારી મટુકી ફોડે. એટલે કોના માખણ ખાઈને મોટા થયા? એટલે બહુ પછી હવે વડાઈ કરો માં. માખણ કોનું ખાતું છે? પણ બહુ સરસ છો આ કીર્તનના. જુઓ,
નંદના કુંવર તમે બહુ રંગદાણી, વાટે જાતા મારી ચૂંદડી તાણી. નંદના કુંવર તમે બહુ રંગ રસિયા, અમારે કારણ વાલો વ્રજમાં વસિયા. અતિરે આનંદ ભર્યા નંદ ઘેર જઈશું, દર્શન કરીને સુખિયા રે થઈશું. છેલ્લી લીટી બહુ સરસ, ભલે લાગુ વૈષ્ણવને પડે પણ એમાં ઈશ્ક છે. ઘણા રે દિવસના વાયદારે વળિયા, વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળિયા. છેલ્લી લીટી 3 વાર ગાય. વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળિયા, વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળિયા. એવું એ લીટી તમે વારંવાર સાંભળો તો તમને બીજું કંઈ સાંભળવું જ ને. નંદના કુંવર તમે કેવા છે, તમે કેવા છો, પ્રેમના રંગથી ભરાયેલા છો ને. હું જમનાજીની વાટે જાઉં તો મારી ચૂંદડી તમે તાણો છો ને મને ઊભી રાખો છો ને. આખું પ્રકરણ છે હો. પ્રીત પ્રગટ કેમ કીજીએ, અને કીજીએ તો છાની. એમાં આવે ને સાડી ફાડી કંઠસર તોડી, તોડ્યો નવસર હાર, અબ ઘર કેસે જાઈએ, ઉલટાએ દિયો સિનગાર. આવે કે નહીં? અને તમે બહુ રંગ રસિયા છો ને. કોના માટે તમે વ્રજમાં આવીને વૈસા? અમારા માટે. તો આનંદથી નંદ બાબાને ઘેર પહેલી વાર તો ગઈ હતી, પણ વારંવાર હું કામ જાય? હામે હાથે કરીને હામે આલીને પોતાની મટકી બહુ ઊંચે ન બાંધે, મટકી એને પાસે ફોડાવે, પછી રાવ કરવા જાય. હું કામ? એ બદલે એ કાનુડાને મળવા જાય. એટલે આનંદથી નંદ બાબાને ઘરે જઈને વારંવાર કૃષ્ણને નિરખે અને સુખ મળે ને. કેટલા દિવસના વાયદા વૈડા, ક્યારની વાટ જોતી હતી. કાંઈ એવા અહીંયા તો વાયદા નથી ને, અહીંના તો વાયદા નથી ને. ક્યાંના વાયદા છે? ઉપજત હી મને આસ ઘની, હમ કબ મિલસી અપને ધની. એ તો સવારે 9 વાગે થયું. કાનુડા પાસે તો ગઈ હતી, પણ ત્યાંથી અહીંયા આવ્યા ને ઉતાર્યા ને તો એમ થયું વર્ષો વયા ગયા, જાણે બધું જ ભૂલી ગયા. એવું થાય કે નહીં? એટલે ઓળખાણ તો હતી પણ આવરણ વધારે હતું. પણ અહીંયા ગોપી શું કહે છે કે તમે અમારા આત્માના પતિ છો ને તમે વેણુનાથ કર્યો ને, એટલે સંસારને મૂકીને તરત જ અમે નીકળી ગઈ કે નહીં? તમારી પાસે આવી કે નહીં? અને કેવો સંસાર, કેવા સંસારને અમે છોડ્યો કે જેવો તેવો થોડો છે. આજ સુધી જેને કોઈ છોડી શક્યું નથી એને અમે છોડી દીધો. હાલો એ ચોપાયું બોલો, મારે બોલાવડાવીશ છે તમારી પાસે. એ માયા છે અતિ બળવંતી, ક્યાંય એકઈ જોતા નહીં, 4 ચોપાઈ લાઈનમાં છે, મોઢે બોલો. હાયરે એમાં નથી બોલવી, એક હાયરે બોલો જ બધાય. 17 ચોપાઈ આપણે વારંવાર આમ બોલી તો છે ને, એમને બોલવાની છે. જોજી આ 4 કે 5 ચોપાઈમાં બધું આવી જાય ને, કોઈ છોડી શક્યું નથી. એને કોણે છોડી દીધો? સંસાર બનાવ્યો કોણે? રાજ્ય. તો રાજ્યના સંસારને છોડીને લાત મારીને રાજ્ય માટે આવી કે નહીં? એટલે એ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂળ ધણી તકી, મુન્ની જનને મનાવ્યા હાર, શિવ બ્રહ્માદિક નવલહે પાર, સુખ સંકાદિકને નવ ટળી, લક્ષ્મી નારાયણને ફરી વળી, વિષ્ણુ વૈકુંઠ લીધા માહે, સાગર શિખર ન મૂક્યા ક્યાં હે. અરે એ ઉપર હવે શું કહું, બીજા નામ તે કે ના લઉં, એણે વચને સરવાળો થયો, બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો. કોઈ બાકી રહી ગયું? એ તો ઠીક, પણ તત્વ સૌ એણીએ જીતી લીધા ને 14 લોક પોતાના કીધા. વળી હજી એની ઉપર હું આવે ઉપર?
8 આવરણ, પછી જ્યોતિ શક્તિ, ગાયત્રી શક્તિ, મોહ તત્વને અરે એને ભરખી લીધા છે. વળી લીધો તત્વ મોહ, જે થકી ઉપન્યાસ હુ કોઈ. હવે આગળ શું આવે? કહે ઇન્દ્રાવતી વલ્લભા એમ એ માયા છે અતિ છળ, હવે જૂથ માંડ્યું છે અમસુ, એનું કહ્યું ન જાય. આવું થાય ને? તો આવો સંસારજી કોઈ મૂકી શક્યું નથી. એને કઈ રીતે ગોપીએ છોડી દીધો? તો આગળના પ્રકરણમાં આપણે ચર્ચા થઈ ગઈ ને. ગોપદ બછરે એણે સમે સુખજીએ, નિર્ધારિયો તે શાર, ત્રાટકડે રે ત્રટકા કરા કાંઈ, બંદડા હતા સંસાર, સુંદર સાથજી હો સુંદર સાથજી. ગાયનું વાછરડું, એના પગની ખરી, એ ઓલો ખાબોચિયામ પગ મૂકે, એની ખાબોચિયામ પાણી ભરાય, ટપતા વાર કેટલી લાગે? સુખદેવે ભાગવતમાં કીધું છે કે આવો નિર્ધાર ગોપીઓએ કર્યો હતો, અને આટલી જ વાર એને ભવસાગરને ટપતા લાગી હતી કે નહીં? અને ટુકડે ટુકડા કરી દીધા. કોના? સંબંધોના. કોના? આ સંસારના વ્યવહાર ને પરિવારના જે સંબંધો છે, જે કુટુંબ કબીલા, એ પાખલવાર છે, આપણા રક્ષક હતા, એ બધા રક્ષકને એને ટાટા બાય બાય કરી દીધું ને. દિવાલું તોડી નાખીને હું કાટાળી વાળ બનાવીને શું કહેવાય? આગળ આવશે હમણાં ફેન્સિંગ, તાર ફેન્સિંગ. આ બધું તોડીને ક્યાં પહોંચી ગઈ? વાલાજી પાસે પહોંચી ગઈ કે નહીં? જે સંસારના બંધન હતા એ બધા એણે તોડી નાખ્યા કે ન તોડી નાખ્યા? શા માટે ઉથલા વચન કીધા? તો ગોપીઓ કૃષ્ણના સ્તર સુધી પહોંચી જાય તો જ રાસલીલા થાય. એટલે કૃષ્ણના સ્તર, કૃષ્ણ કેવું, હું જે સ્તરને પકડીને અહીંયા પહોંચ્યો છું ને, અમે નવલો શિંગાર કર્યો છે, નટવર વેશ ધારણ કર્યો છે, અને મારે જે ઈશ્ક પ્રવાહિત કરવો છે, મારા લેવલે જ્યાં સુધી ગોપી ન પહોંચે ત્યાં સુધી રાસલીલા થાય નહીં. એટલે આ ઉથલા વચન કહેવાય. ઉથલું એટલે ઊંધું થયું, ઊંધું નથી થયું, એક સંવાદ થયો છે. કારણ કે બંનેનું લેવલ સરખું થવું જોઈએ. કોઈ ઊંચો ને કોઈ નીચો નહીં, નહીં તો રાસલીલા થાય જ નહીં. જાગણી બ્રહ્માંડમાં જાગણી લીલા કરવી હોય ને તો ઊંચું નીચું જો કોઈ થશે ને તો કોઈ દિવસ જાગ્રત બુદ્ધિ ટ્રાન્સફર થશે નહીં. એટલે જ આપણે ઓલે રામાનંદ સાગરના કૃષ્ણશીલમાં જે આપણે ગાય ને, રાસ શરૂ થાય પેલા છેલ્લે, जब अंतर्यामी ने देखा हर अंतर में वही वास करे, लिए अमर मिलन की अभिलाषा सखिया उनसे ही आश करे. वे निवेदिताए समर्पिताए उन पर ही विश्वास करे, तब निश्चित किया पुरुषोत्तम ने अब सखियों संग महाराश करे. એમનેમ નક્કી થોડું થાય. અંતર્યામીએ જોયું કે બધાના અંતરમાં મારા સિવાય હવે કોઈ છે નહીં. છે કોઈ? અમર મિલન મારી સાથે કરવું છે ને સખ્યુને મારી જ આશા છે, એ સમર્પિત થઈ ગઈ છે મારી અંદર. હવે પુરુષોત્તમે નક્કી કર્યું કે હવે આની સાથે રાસલીલા કરવી જોઈએ. તો આ ઉથલા વચન છે ને એ એમનેમ કહેવામાં આવ્યા નથી કીધા ને એમનેમ. એટલે જો આ બધી ચોપાઈઓ લઈને અમે શું શું નથી જાણતા અત્યારે તમારી પાસે આવ્યા છીએ. તો એક તો અમને ક્ષણ વાર લાગી નહીં. અત્યારે છે ને તમે જે બધા એમને ઉદાહરણ દીધા ને, કયા હમણાં આવશે બધું આપણે કહી, પણ અત્યારે આટલું ને, અમને પિયર યાદ નથી, અમને સાસરિયું યાદ નથી, અને અમને જાગણી બ્રહ્માંડમાં બધું જ યાદ રહેશે દેવે. બરાબર ને? એકી દ્રષ્ટિએ ઘર જોઈએ ને બીજી માયા જોઈએ, એવું જ ને? આ બ્રહ્માંડ કઈક અનોખો છો. એટલે એક જાણું મારો વાલે, જો એક જાણું મારો વાલે, મારા વાલાજી તમને એકને જ હું ઓળખું છું. તો એ જ અત્યારે ચોપાઈના રૂપમાં શું છે? તુમ દુલ્હા મેં દુલ્હીની ઓર ન જાનું, ન મૂકું તેહની કેડ. તમારો કેડ થોડો મુકાય, તમે બોલાવો એટલે બાકી બધું છોડીને અમારે આવવું જ પડે, તો જ અમારી નિસ્બત સાચી. હાલો અમે ત્યારે વેદોમાં ભેળવાઈ ગયા, નો આવ્યા, પણ પછી જુઓ આ વિરહ થયો 51 દિવસનો, તમે સામે જ બોલાવ્યા, તો અમે કાંઈ તમારા પાસે એમ કીધું કાં બોલાવવા પડ્યા ને અમને, કાં તમે અમારા વગર રહી ગયા, કાંઈ એવું કહીશી? તમે બોલાવ્યા ને અમે બધું મૂકીને આવતા રહીએ ને. સંસારમાં એવું થાય, આમ સમાધાન કરવું હોય ને તો પાછો ઓલો કે હું સામે જ નહીં કરું, ઓલો કે હું નહીં કરું. તો વચ્ચે રહ્યો હોય ને એ કે જો સમાધાન કરું તો ચા પાણી પી લેવાનું, બીજું કઈ બોલવાનું. આવું જ થાય ને. અહીંયા તો વચ્ચે કોઈ હતો જ નહીં. બે અબોલા કર્યા હતા ને એકે બોલાવ્યો તો બીજો એમ નથી કેતો હું કામ બોલાવે ને તારે જરૂર પડી ને કાં, તરત જ બધું મૂકીને
આવી ગઈ કે ન આવી ગઈ? કારણ કે નિસ્બત ક્યાંની હતી? સખ્યુના ચિત્તમાં શું છે? ઓલી કિશોર અવસ્થા છે ને, જે આપણે શું કહેવાય, રંગમોહનની અગાસી ઉપર જે રાસલીલા કરીએ છીએ ને, એ રામતો ચિત્તમાં છે. પણ આ કાલમય બ્રહ્માંડમાં જ્યારે રામતો કરવાનું કીધું ને, ત્યારે વેદો આડા આવ્યા. વેદોમાંથી બહાર કાઢ્યા કે નહીં? એટલે જુઓ, હવે જવાબ દે છે કે અમને વેદો હવે નડતા જ નથી. આગળ નહોતું આપણે કિરંતનમાં, બાયરે જ્ઞાન શબ્દ ગમ નહીં રે નવધાને, વેદ પુરાણે નવ કડિયા, એ વાત ગેહલડી કરે રે મહામતી, મારે અખંડ સુખ ફૂલે ફળિયા. નવધા ભક્તિમાં એ જ્ઞાન ગમ કે શબ્દ નથી. વેદ પુરાણ આ પ્રેમ લક્ષણા ભક્તિને ઓળખી શકે નહીં. આવી ગાંડી ને દીવાની વાતો તો જે મહામતી હોય એ જ કરી શકે. અખંડ સુખ ફૂલે ફળિયા, મને અખંડ સુખ ફળિયા અને દિવસે દિવસે વધશે. અને હવે જો પતિદેવ ઉપર આવ્યું ખાસ કોન્સન્ટ્રેશન. જો આ 2 ચોપાઈમાં શું કહી દીધું ગોપીઓએ? આગળની કેટલી ચોપાઈનો જવાબ આપી દીધો? 20 ચોપાઈનો. કે વ્રજમાં કઈ કુશળતો છે ને? ઘરે બધા હેમખેમ તો છે ને? બાળકો તમારા બરાબર છે ને? સાસુ સસરા નામ તેમ તમારી બધાને મૂકીને ન અવાય. આ નારીનો કઈ ધર્મ છે નહીં. એ બધું ત્યારે શું હતું? સમાજ, સાસુ સસરા, માતા પિતા, છોકરા, ત્યાં સુધી જ હતું. પણ હવે બાકીની 10 ચોપાઈ છે ને, 21 થી 30, એનો જવાબ આપે ગોપી. આ 2 ચોપાઈમાં તો આગળનો જવાબ આપી દીધો. પિયર પખ રહેવા દો, સાસરિયું રહેવા દો, સમાજ રહેવા દો, એ બધું મૂકીને આવ્યા, તમને જ જાણી છે. પણ હવે પાછું 3 ચોપાઈમાં ભાર મૂક્યો. કોણે? સખ્યુએ. તમે તો એમ કહો છો ને, ગમે એમ કરીને પતિને મુકાય. બહુ તમે કીધું એમ ને. અને પાછી વેદોની સાક્ષી પુરાવી ને તમે. હા, તો પછી તમે તો જ કહો છો વેદો પ્રમાણે કે પતિને મુકાય નહીં. તો તમે તો અમારા આધાર છો. અમે તમારા વગર રહી શકીએ નહીં, તો અમે તમને મૂકી? તમે એમ કહો છો કે પતિની અંદર અપાર અવગુણ હોય તો એને મુકાય નહીં. તો તમે તમારા મોઢે કીધું ને, તમે તમારા મોઢે કીધું કે નહીં? અમારે ક્યાં હવે કઈ કહેવાનું રહ્યું? તમે જ ન્યાય કરી દીધો. તમે ન્યારે કીધો નિર્ધાર, એટલે તમે જ ન્યાય કરી દીધો. અવગુણ પતિને ન મૂકો તો ગુણ ધણી મુકાય નહીં. આગળની ચોપાઈમાં છે ને, તો ગુણ ધણી મૂકીએ કેમ જી? છે કે નહીં? આવી ગયું કે નહીં? હા, એટલે એમ કે છે તમે તો સર્વગુણ સંપન્ન છો, તો તમને અમે કઈ રીતે છોડી શકીએ? છોડાય અમારે? છોડશે? તો જો સખ્યુ કેવી ચાલાક છે. આવું ઉદાહરણ આપ્યું કે નહીં? મૂકી શકે? હવે કૃષ્ણ એને કાંઈ કહી શકે? કૃષ્ણને વાત સ્વીકારવી પડે કે નહીં? કૃષ્ણને એમ થયું હું સિંહ એટલે શેર ને, આપણે ન કહીએ શેર માથે સવા શેર, પણ એ કે હું શેર, તો મારી સખ્યું છે એ સવા શેર. હવે કૃષ્ણ કાંઈ બોલી શકે? બોલશે નહીં? બોલે ને. તો હવે આગળ ગોપીઓ કાંઈ કહેશે? શું કહે? ઉદાહરણ આપશે ને એ પેલા કાંઈક એમ કહે છે કે હારું, હવે તમે આટલું બોલી લીધું ને, અમે તમને જવાબ આપ્યા, પણ એકચ્યુઅલી છે ને તમારે આવું બોલવું ન જોઈએ. આવું બોલાય નહીં. કારણ કે અમે કેટલું મૂકીને આવ્યા છે. તમને એ તો થવું જોઈએ ને કે પાછું રિટર્નનું ભાડું આપશે કોણ? અને ઠીક, અમે એને હાવ કીધા વગર અને હાવ આમ તો જુઓ તો લાત મારીને આવતા રહ્યા છે. હવે પાછા જાવ તો એમને હાચવશે? કેવો વટ કરીને આવ્યા છે. અને પછી એમ કહે કે પાછા આવવાનું, એટલે તમે એમ કહો છો પાછા જાઓ, તો એમને કેમ સાચવશે? એટલે જો 3-4 ચોપાઈ એવી છે ને. એવા આવે. શું આવે? એવા હળવા બોલ ન બોલીએ કાંઈ, હું વારું છું તમને જી, એ વચન કહેવા નવ કાટી. બોલો. હે કાંઈ એમ કહેવું અમને, હે વાલાજી સાંભળો. હજી સખ્યું જ બોલે છે ને. અમે તો આવ્યા આનંદ ભરે કાંઈ, તમ શું રમવા રાસજી, એવા બોલ ન બોલીએ રે, હે અમને દુઃખ લાગે નિઘાત, વાલાજી સાંભળો. અમે કી હારે પાછા
વળી જઈએ અમને નથી બીજો કોઈ ઠામજી. કહો જી અવગુણ અમતણારે, હે તમે કા કહો અમને એમજી રે વાલાજી સાંભળો. અમે તમ વિના નવ ઓળખ્યું બીજા સંસાર કેરા સુલજી. ચરણે તમારે વાલૈયા રે, કે કાંઈ અમારા છે મૂળજી રે વાલાજી સાંભળો. કેવું સરસ છે કા. સખ્યું ઉદાહરણ તો આપશે પણ એ પેલા આટલું કહી દીધું. શું આવા હળવા બોલ તમારે બોલાય? હળવા એટલે કેવા? ભારત નથી બોલ્યા ને, હળવા બોલ્યા ને. હળવા એટલે શું કરવું? શું હળવા એટલે શું? હળવા એટલે આવું હલકું કહેવાય? આવું હલકું અમે કઈ શું આવા હલકા છે? તમે અમને આવું હલકું કીધું એમ? હું તમને વારું છું એટલે તમને રોકું છું. તમે પ્લીઝ આવું બોલશો નહીં, એવું ને? આવા વચન ખરેખર તમારે નો કહેવા જોઈએ. નો કહેવાય ને? અમને તમારે આવું કહેવાય નહીં. અને અમે તો જો કેટલા આનંદથી તમે બોલાવ્યા અને રાસ રમવા આવ્યા છીએ. આવા બોલ બોલાય, અમે આવ્યા ને તમે એમ કીધા પાછા વળી જાવ એમ કહેવાય તમારે? અમને કેટલું બધું દુઃખ લાગે. નિઘાત એટલે પછી જે દુઃખ છે ને એ દૂર જ ન થાય એવું દુઃખ અમને લાગ્યું કે નહીં? અને એ તો ઠીક, તમે એમ કહો છો પાછા જાવ, તમે ક્યાં જાય? અમે ક્યારે પાછા વળી જઈએ? અમને નથી બીજો કોઈ. અરે જે ઘર હતું, જે પરિવાર હતો એ બધાને તો છોડીને આવતા રહ્યા. હવે અમારું ઘર ઠેકાણું બીજું કઈ છે નહીં, તો અમે પાછા વળશું તો જાહું ક્યાં? અમારા કઈ અવગુણ હોય, અમારી કઈ ભૂલ હોય તો અહીંયા જી કેવું હોય ને ઠલવી દો. પણ તમે પાછા જવાનું કહેતા નહીં. અમારો જી અવગુણ હોય કહી દો, પણ રહેવું તો અમે અહીંયા તમારે જી કરવું હોય તો કરો. ઈ જ ને? તો આની ચોપાઈ કઈ? જાનો તો રાજી રાખો. જાનો તો આ ચોપાઈની લાગુ ન પડે? પડે કે ન પડે? કે તમારે જી કેવું એ કહી લો, બાકી તો અમે અહીંથી જવાના નથી. ડઠ થઈ જાય ને પછી તો એ ક્યાં જાય? એવું જ ને? તમારા વગર અમે બીજું કાંઈ ઓળખતા નથી. આ સંસાર તો ઓલું સૂલ ભોકાવે ને એવું છે. આ સંસારમાં જે બધું છે ને એ અમને કેવું સૂલ એટલે શું થાય? કાંટો. કાંટા સમાન છે કે નહીં? બસ અમને કાંટા સમાન જ લાગે છે. બસ તમારા ચરણોમાં જ અમારા મૂળ છે, અમારો સંબંધ, અમારો આધાર તમે જ છો. અને હવે જો સખ્યું જવાબ આપે છે કે અમારી હાલત કેવી છે, આવી હાલતમાં તમે અમને ત્યજી દેશો? તમે જ બોલાવ્યા છે, તમારે અમારો ત્યાગ ન કરાય આવી હાલતમાં. એટલે હવે સરસ મજાની ચોપાયું છે, એ બહુ સમજવા જેવું છે. ફલ રોપ્યો આંબો તમ તણો કાંઈ વાડ કાટા કૂટમ પાખલજી. બીજો જાપો રખો શું આવે? બીજો જાપો રખો પૂકરે કાંઈ સ્યોરે તન મંદ તે સુફલ વાલાજી સાંભળો. જો એક ફૂલનું ઉદાહરણ આપશે, એક કેરીનું ઉદાહરણ આપશે અને એક માછલીનું ઉદાહરણ આપશે. તો પેલું ઉદાહરણ કયું આપ્યું? કેરીનું. બહુ સરસ મજાનું ઉદાહરણ છે. જુઓ, આ આંબો કોણે રોપ્યો છે? હમણાં નીચે ઓલા બેઠા હતા ને બધા સુરતી, આમાં આવે એવું. આપણે ઓલું એક ગીત આવતું ખબર? આંબો અખંડ શું આવે? એવું મેં સાંભળ્યું છે. બોલો, ગાવતો ગાવતો આવું સાંભળ્યું છે. આંબો અખંડ ભવનથી ઉતરો. આ જ આંબો ને કે બીજો કાંઈ? હજો અહીંયા સખ્યું ઉદાહરણ આપે છે કે બહુ મોટો આંબાનો બગીચો હોય, એમાં કેટલાય આંબાના વૃક્ષ હોય ને, અમે અમારા શરીર એ આંબાના વૃક્ષ. પછી તમે કે શું કર્યું? એ શરીરની ફરતે જેમ આંબાનો બગીચો હોય તો ફરતી કોર શું કરે? વાડ ઊભી કરી દે ને, કાંટાળી વાડ, તાર ફેન્સિંગ કરી દે કે નહીં, અથવા મોટી મોટી ઊંચી ઊંચી દિવાલ કરી દે. આખા બગીચાને ઘેરી લે કે નહીં? અને પછી પાછો એમાં માળી હોય અથવા તો 3-4 બંદૂકધારી પહેરેદાર હોય, એ એનું રક્ષણ કરે.
પણ જ્યારે આંબા ઉપર ફળ આવે, એ કેરી પાકે, ત્યારે કેરી વેચવાનો અધિકારી કોણ? એ માળી, એ ચોકીદાર, એ બંદૂકધારી, કે ઓલી વાડ બનાવી વાડો છે ઈ? તો કોણ? તો માલિક તો બીજે બેઠો છે, જેણે આ બધું કરાવ્યું, જેણે આ ઓર્ડર આપ્યો છે. એ ક્યારે ક્યારે આવે? બિચારાને સમય ન હોય ને, બહુ બિઝી હોય, એને કેટલાય કામ હોય, થાય ને. આપણા રાજ્ય એવા માલિક છે જેને બીજું કાંઈ કામ નથી, આપણને પ્રેમ કર્યા સિવાય. હવે આવો માલિક ક્યાંથી મળે જેને બીજો કોઈ ધંધો જ નથી, આપણને લાડ લડાવ્યા સિવાય? એ કે 24 કલાક હું તમારા માટે જ છું. આવા ધણીને મુકાય? પણ આ ઉદાહરણ કેવું સરસ મજાનું આપ્યું. કઈ રીતે આપ્યું બોલો? હવે મેં તમને આટલામાં સમજાવી દીધું. સંસારનું છે ને. તો જો ગોપીઓ છે કોણ? ગોપીઓ બહુ ચાલાક છે. એ કૃષ્ણની જ અંગના છે, એ કૃષ્ણની જ તરંગો છે. તો કે છે તમે જે સમાજની વાત કરો છો, તમે જે સાસુ સસરા, માતા પિતા, છોકરાઓ અને જે શું કહેવાય વ્યવહારની વાત કરો છો, એ બધા કેવા છે? વાળા છે, વાળા. અમને ઘેરીને ફરી વળ્યા છે. આ મોહ બંધનથી અમે બધા ઘેરાઈ ગયા છે. કેમ? તો અમારી અંદર જે આત્મારૂપી ફળ છે ને, એને કોઈ લૂંટી ન જાય, એને કોઈ ચોરી ન જાય ને, એટલે અમારી ફરતે એ બધાય ઉભા રહે. ખરેખર ખરેખર આત્મા જ્યારે પ્રજ્વલિત થવા માંગે ને, તો હારો ઘરનો કોક નડે 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 કે નો નડે? એ કોણે આ બધાને કોણે આમ ફરતી કર ઉભા રાખ્યા છે? માંડ આત્મા જોર કરે ને, માંડ કે હારું બધું આમ કાંઈ હવે નથી કરવું, ના કરવું. ત્યાં એકાદા ઘરના સભ્યો હોય કે એકાદો કાં છોકરું હોય, એ આવીને ઊભું રહી જ જાય ને, એ શું છે? એ વાળો છે. આમ તમે સમાજની દ્રષ્ટિએ જુઓ તો આપણું રક્ષણ કરે છે, પણ આમ તમે જુઓ તો આપણા માટે ધીક ધીક પડો રે આ સંસારને, કાન ઉઠે રે અગીન, બ્રહતામસ રે ભેળા થયા, ત્યારે અંગડા થયા રે પતન સુંદર સાથજી. આ સંસારને ધિક્કાર છે. કેમ અગ્નિ સમાની હળગી નથી જાતો? વિરહ અને તામસ બે ભેળા થાય તો અંગમાંથી છે ને આત્મા જોર તો કરે કે ન કરે? એટલે ગોપીઓ કે રક્ષક છે. અને પાછો એમાં દ્વાર ઉપર, પ્રવેશ દ્વાર ઉપર પાછો તમે છે ને અમારા રક્ષણ માટે એક બહુ મોટો રક્ષક મૂકી દીધો. કોણ? અમારા શરીરનો જે પતિ છે ને, એ પહેરેદાર તરીકે તમે પાછો ઝાપા ઉપર જ દરવાજે મૂકી દીધો કે નહીં? થાય ને. તો જો રાજી મહારાજ માટે એમ કે છે કે આ વૃક્ષ એ તમે રોપ્યું, સંસાર રૂપી વૃક્ષે તમે બન્યું ને, એમાં શરીર રૂપી વૃક્ષે તમે જ બનાવ્યું છે ને. અને પછી કુટુંબ કબીલા રૂપી આ વાડ તમે જ ઊભી કરી છે, અને પહેરાદાર તરીકે આ શરીરનો પતિ રક્ષક તરીકે ત્યાં બેસાડી દીધો. પણ આત્મા જ્યારે ફળ પાકે ત્યારે એનો માલિક તો કોણ છે? એનો અધિકારી કોણ છે? જે મુખ્ય સ્વામી છે ને, એ જ છે. તો આ સંસાર કેવો છે? કોણે બનાવ્યો? કોણે આ બધી ઉથલ પાથલ ઊભી કરી છે? છે ને, એ ખેલ એસા હે તુમ અપના કબીલા કર, કોઈ ન કિસી કો પહેચાને, બેઠો જુદે જુદે કર ઘર, બક્કા આડે પટ કરો તુમ દેખ ન સકો કોઈ, જૂઠે મિલાવે કબીલે તુમ દેખોગે સબ સોય. રાજ્ય ઉપરથી જ કીધું હતું ને, એવો ખેલ છે કે તમને જાઓ ને એટલે પોતાના પરિવારને પકડીને જ બેસી જાઓ, ને એકબીજાને ઓળખશો નહીં, જુદા જુદા ઘર કરીને બેસી જાઓ, અને એ ઘર તમે કોઈ દી મૂકી શકશો નહીં. એટલે આપણે દેવચંદ્રજીને પ્રાણનાથજીએ ઘર મૂક્યા નહીં, ખોટા. આપણે જ સાચા. આપણે જ સાચા કે નહીં? રાજજી મહારાજે જે કીધું એ પ્રમાણે આપણે કર્યું, એટલે આપણે સાચા કે ઇન્દ્રાવતી સુંદરભાઈ? અરે બોલતાય નથી. એટલે આપણે એની જેમ આખું આ હાવ નથી મૂકવાનું, પણ આપણે જે થોડુંક મૂકવાનું છે ને એ નથી મૂકતા. તમે એ તો જુઓ, આમાં ક્યાં વેણુનાથ કરવો ને ક્યાં સાંભળવું? તમે સમજ્યા કે નહીં? આવું થાય. આમાં નામ આગળ વધીને કા એટલે જો બક્કા આડે પટ કરો. આપણે પરમધામમાં બેઠા બેઠા એવો પડદો આડો કરી દીધો, તમે મૂળ મિલાવાને જોઈ જ નથી શકતા. બાજુમાં જે સખીઓ બેઠી છે એને જોઈ નથી શકતા. અને જે દ્રશ્યમાં આપણું ચિંતન પોરવી દીધું એ જ દેખાય. જૂઠે મિલાવે કબીલે, જૂઠો આ મેળાવડો જોજો. એવું ગીત છે ને, ઓલું કયું છે? કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતોं का क्या, कोई किसी का नहीं ये झूठे
નાતે હે ના તો કા ક્યાં. પ્રાણ ગાય ને તો સારું, વાહ વાહ કરી, પણ આપણા વાલાજી ખિલવતમાં કે ને તો ના ના આમાં થોડી દઈ સુજે હૈશે આ પ્રણામી વાળાનું કોકનું. જે વાત પરમાત્માએ કરી દીધી એ જ એના હુકમથી દરેક ગીતમાં બધે આવી છે. પણ ગીતના આપણે વખાણ કરશું, એ જ ગીતને કોઈ ઓલા સત્સંગ કરવા વાળી છે ને એ આમ આમ ગાહે ને આમ સ્ટેજ ઉપર, વાહ વાહ કેવું મસ્ત ગીત ગાયું. એ જ વાત તમે ચોપાઈથી કરશો ને તો એમ કે ચોપા એમને નથી મગજમાં ઉતરતી. કોને ઉતરશે? એ જ્ઞાની હોય ને એને જ ઉતરે. જેને ન ઉતરે ને એને સમજી લેવાનું હું જ્ઞાની છું જ નહીં, તો ખોટી પેડ કરવી નહીં. તો ભાઈ આપણે સંસારમાં જ રેવાય કે ન રેવાય? એટલે આ બે ચોપા હેરે એટલે લીધી કે આ આખો કુટુંબ કબીલા પરિવાર નાખ્યા કોણે આપણને અટવાડવા? બીજા કોઈ નાખ્યા છે? તો ચોખ્ખી વાત કરે છે કે એકવાર ફળ પાકે ને એટલે કેરીનો અધિકારી કોણ છે? જેનો માલિક હોય એ ચોકીદાર કે પહેરેદાર નહીં. એટલે અહીંયા વાલાજીને કહે છે કે અમારો આત્માનો સંબંધ તો તમારી સાથે જ છે. એટલે તમે જ અમારા આત્મારૂપી જે ફળ છે ને, આ કેરી પાકી છે ને, એના માલિક તમે જ છો. આ એક ઉદાહરણ થઈ ગયું કે નહીં? હવે આગળનું ઉદાહરણ આવે કે નહીં? ફૂલ ફૂલ્યા જેમ વેલડી તેતા વિકસે સદારે સ્નેહજી. વછૂટે જ્યારે વેલથી ત્યારે તતખીણ સુકે તે વાલાજી સાંભળો. જીવ અમારા તમકને કાંઈ ચરણે વળગા એમજી. ફૂલ તણી ગત જાણ જોરે હે તે અળગા થાય કેમ વાલાજી સાંભળો. તેમ જીવ અમારા બાંધિયા જેમ પડિયા માહે જાલજી. ખીણ એક સામું નવ જોઉં તો હે કાંઈ પિંડડા પડે તત્કાલ વાલાજી સાંભળો. જીવ અમારા ચરણે તમ તણે અળગા થાય કેમજી. જળ માહે જીવ જે રહે રે હે કાંઈ મીન કેરાવડી જેમ વાલાજી સાંભળો. લતા હોય ને, લતા એમાંથી ફૂલ વિકસે કે નહીં? અથવા તો કોઈ વેલડી હોય એમાં ફૂલ વિકાસ પામે કે નહીં? ફૂલ ફૂલ્યા જેમ વેલડી, વેલડીમાં અલગ અલગ ફૂલો ખીલી ઉઠે કે નહીં? અને વિકાસ પામે કે નહીં? સ્નેહથી પ્રેમથી વિકાસ પામતી હોય. પણ જેવા એ વેલથી કે લતાથી અલગ પડી જાય એટલે એની હાલત કેવી? એ પવનના સુસવાડામાં દૂર દૂર ફેંકાઈ જાય, જી થાય. પછી એને સૂર્યપ્રકાશ મળે, ગમે મળે, પણ એકવાર એ વેલથી જો છૂટી પડી ગયા, આપણે ક્યાંથી છૂટા પડ્યા છીએ? કે સખી સુરતા ચાલી નિજ ધામથી રે કે મેલી મૂળ સંબંધી પ્રાણનાથ ભમી ભવ સિંધ મારે. ભયમાં જ કરી છે ને આપણે ભમેડાની જેમ, કે બીજું કાંઈ? ભવ સિંધ એટલે આ ભવ સાગરમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. આટલી ઓળખાણ છે ને, એટલે વાલાજીને કહેવું પડે અહીંની જ લેવો છો અમારી સાર, તો મોહજલ ઉતરશું પાર. એટલે બધી ચોપાઈ છે ને અહીંયા બંધ બેસતી છે ને એટલે લાગુ પડે. પણ જો ફૂલ એકવાર વેલડીથી અલગ પડી જાય પછી એને ભલે બીજી બધી ફેસિલિટી મળે પણ એ સુકાય જ જાય કે નહીં? એ ફૂલ આપણે ક્યાં ચડાવી? એ ફૂલ આપણે ક્યાં ચડાવી? તમને ખબર છે? ખરેખર ફૂલ આપણે તોડાય નહીં. જે ફૂલ પાકે ને પોતે તૂટી પડે ને એ જ ફૂલ આપણે ભગવાનને ચડાવાય. પણ જે આપણે ફૂલ ચૂંટીએ ને એ ખરેખર એ આપણે એને અળગા કરીએ છીએ. એ પોતે તૂટી પડે ને એ આપણે લઈ શકીએ. એ ભલે ને કર્મ જે જીવ હોય પણ પોતે તૂટી પડ્યું ને પછી કે મને જ્યાં ચડાવો ને બીજું શું છે? ઓલું તો એ ખીલેલું હોય ને ડોલતું હોય ને એને તોડીને પાછા આપણે ભગવાનના ચરણોમાં નાખી, બિચારું ડાન્સ કરતું બંધ થઈ જાય.
તો જ્યાં ઈ છે ને ત્યાં હું પરમાત્માના ચરણોમાં સમર્પિત નથી? આપણે જ્યાં છે ત્યાં આપણે રાજ્યના ચરણોમાં સમર્પિત નથી? કેમ એક જ જગ્યાએ જવાથી સમર્પિત થાવ? અહીંયા જઈને પગે લાગી તો જ રાજ્ય મળે? તો કેમ તો ત્યાં જઈને 24 કલાક પગે ત્યાં જ લાગ્યું રહેવાય ને? રેવાય કે નહીં? પણ આપણે કેમ ઘર ભેગા થઈ જાય? તો ન્યાય આપણને આનંદ તો છે જ કે નહીં? આ બધું સમજવા જેવું છે. આગળ શું કીધું ઉદાહરણ? ફૂલનું તો આવી ગયું ને. ફૂલ તણી ગત જાણજો રે. અમારી સ્થિતિ છે ને ફૂલ જેવી થઈ જશે જો તમે અમને અહીંથી તડછોડશો ને. તો પછી ભલે અમને ન્યા જઈને કદાચ કોઈ હાચવી લે પણ એ મજા નહીં આવે. એટલે તમારાથી અમે અળગા થઈ શકીએ એમ નથી. જો વેલડી છે એ વૃક્ષને વીંટાય અને ફૂલ છે એ વેલડીને ચીપકેલા હોય છે ને. એ રીતે અમારો સંબંધ તમારી સાથે જોડાયેલો છે. કઈ રીતે? જુઓ, પડિયા માહે જાલજી. જો ક્યારેક માછલી જાળામાં ફસાઈ જાય ને એવી અમારી હાલત થાય અને તમે અમારી સામે એક ક્ષણ પણ નહીં જુઓ અથવા તો અમે તમને નહીં જોઈ શકીએ ને તો આ પિંડળા આ શરીર તત્કાલ જ પડી જશે કે નહીં? તમારા ચરણોમાં જ અમારા જીવ છે. એ અળગા કેમ થાય? બરાબર જે નદીને સરોવરમાં જે છે ને માછલી બરાબર એના જેવી જ અમારી પરિસ્થિતિ જાણજો. ઈ પાણી વગર રહી શકે નહીં. રહી શકે મીન એટલે માછલી. માછલી જેમ પાણી વગર નહીં રહી શકે એમ અમારું સરોવર, અમારું તળાવ, અમારી નદી કે અમારો સાગર તો તમે જ છો. આ 52 દિવસથી તડપી રહી છે. કેટલા? તો હવે તો સરોવરમાં સમાવી લ્યો ને. નહીં સમાવો તમે? હવે હું કામ પાછા? અમે ધામેથી ધૂપકો મારવા આવ્યા છે ને તમે એમ કહો તરવાનું નથી, નીકળો બહાર. એવું જ ને કે બીજું કાંઈ? કૃષ્ણની અંદર અમે ડૂબવા આવ્યા છીએ, તમને ડૂબાડી દો ને, અમારે ક્યાંય જવું નથી. એવું આવે ને ઓલી રામાનંદ સાગરની કૃષ્ણ શૈલમાં. પ્રેમ ડગર પે ચલતે ચલતે ભક્તિ કી પાવન નદિયા આએ. પછી હું આવે? મેં તમને યાદ કરાવ્યું. भक्ति की नदियाँ बहते बहते प्रेम के सागर में खो जाए. જો પ્રેમના રસ્તા ઉપર ચાલતા ચાલતા જ ભક્તિની પાવન નદી આવે અને ભક્તિની નદી વહેતી 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 ક્યાં સમાઈ જાય? પ્રેમના સાગરમાં સમાઈ જાય. અને આપણે પ્રાર્થનામાં બોલતા ને, તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. આવે ને? તો હવે ક્યાં સમાવાનું છે? અહીંયા જ ને. હવે આમ કરતા 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 આગળ હજી ગોપી કઈ કે છે કે નહીં કે છે ને? આવી હાલત થઈ ગઈ છે. હજી આગળ કે છે શું? વાલા તમે અમસુ એમ કા કરો અમે વચન સહિયા નવ જાયજી. ખીણ એક સામું નવ જોઉં તો તરત અદ્રષ્ટ દેહ થાય. વાલાજી સાંભળો નિખર અમારી આત્માને, નિઠુર અમારા મનજી. તો સ્પીડ પકડી લીધી તમે. તો કઠણ એવા તમ તણારે હે કાંઈ અમે તો સહિયા રે વચન. વાલાજી સાંભળો અમ માહે કાંઈ અમપણું જો હશે કોઈ આવારજી. તો વચન એવા તમ તણાને હે અમે સાંભળું નહીં નિરધાર. વાલાજી સાંભળો સખીએ મનમાં વચન વિચારી કાંઈ. પેલા પ્રેમ નો આવે? કાંઈ તો આવે પણ પછી પ્રેમ આવે ને. એમ બોલો હવે હરખું બોલો. સખીએ મનમાં વચન વિચારિયા કાંઈ પ્રેમ વાધ્યો અપારજી. અથવા તમે
કાંઈ પ્રેમ વાદ્યો અપારજી, જોગ માયા અતિ જોર થઈ, હે કાંઈ પાછી પડ્યો તત્કાલ. આમાં વાલાજીને સખ્યો કોઈ સાંભળે નહીં, આ હાલત છે. એટલે આમાં તો કેમ ટેક લેવી કા? હજી એક ગાઈ લઈને કા? તત્ખીણ વાલે ઉઠાડ્યું કાંઈ આવીને લીધી અંગજી, આનંદ અતિ વધાર્યો રે, હે કાંઈ શોકનો કીધો ભંગ. આમાંય કાંઈ ન આવે, આમાંય કાંઈ ન હોય ને. વાલાજી સાંભળો કે સખ્યું સાંભળો, બસ જોવો. આ એક પરિસ્થિતિ એવી થઈ ગઈ ને, તો જો આમાં આગળ શું બહુ સરસ મજાનું વીરાની અંતિમ, આપણે શું કહે ને, અંતિમ લિમિટ આવી ગઈ ને, અંતિમ લિમિટ આવી ગઈ. એટલે હવે જે ઓલી તામસીઓજી બિચારી દ્રઢ મન કરીને ઊભી હતી ને, એ હવે બેભાન થવા લાગી. એટલે હવે હાલત કેવી થાય છે, જો કેવું કેવું કહેતા કહેતા ઢળી પડે છે. હા વાલાજી, તમે અમારે કેમ એવું કરો છો? તમે આવા વચન બોલો છો ને, એ અમારથી સહન થતા નથી. એક ક્ષણ પણ તમે અમારે એમ નહીં જોવો કે અમે તમારે એમ નહીં જોઈ શકીએ ને, તો અમારો આ દેહ છે ને એ તરત જ અદૃશ્ય થઈ જાય છે. અરે અમારી આત્માએ જળ જેવી થઈ ગઈ છે. હું સાંભળીને, તમારા વચન સાંભળીને આત્માએ જળ જેવી થઈ ગઈ અને મન એકદમ કઠોર થઈ ગયા છે. આત્માએ જળ હોય ને મને કઠોર હોય તો જ તમારા કઠણ વચન અમે સાંભળીને, નકર સાંભળી શકી? હે કેવા કઠણ કરી દીધા. એટલે પછી આપણે ગાય પાછા કઠણ દિલડા એવું આવે કા? એ આમ જ કરે કે વ્રજમાં કર્યા હતા 51 દિવસ ન્યા કર્યા ને અહીંયા હમી હંજમાં હજી પોઈગા તા કઠણ કરી દીધા કા? થાય ને એવું. પણ જો આગળ બહુ સરસ કે છે ને, અમ માહે કાંઈ અમપણું. જો હવે અમારી અંદર કાંઈ હુંપણું બાકી છે ને, જો આ વાર હવે આટલું બધું તમે કીધું, અમે તમને આટલા ન્યોછાવર થઈને અમે આ કહી દીધું, તો હવે કાંઈ છે નહીં. અમ્મા કાંઈ અમપણું હોત તો તમારા વચન અમે આ સાંભળત? કોઈ દિવસ સાંભળત નહીં. અમે તો તમને હવે સરેન્ડર થઈ ગયા છીએ, સમર્પિત થઈ ગયા, એટલે બધું સાંભળી લીધું. અમારો જીવ આ કોઈ અમે સ્વીકારી લીધો કે નહીં સ્વીકારી લીધો? સખી, આવા મનમાં વચન વિચારે ને તો પ્રેમ વધી ગયો. જોગમાયા એટલી જોર થઈ, એટલો આવેશ વધી ગયો, એટલો આવેશ વધી ગયો કે હવે તો પહેલા જે હાલત થઈ હતી ને, વાલાજીએ કહેવાનું શરૂ કર્યું હતું ને, કેમ ડોલવા માંડી હતી, બેભાન થઈ, એવી હાલત હવે પાછી થઈ ગઈ, માંડી પડવા. અને હવે તો તામસી હોતન બેભાન થવા લાગી ને, એટલે હવે વાલાજીને કાંઈક તો કરવું પડે ને. શું કીધું વાલાજીએ? કર્યું હું પેલા કીધું નહીં, પછી કહે શું કર્યું? તરત જ વાલાજીએ બાવડું પકડી પકડીને બધીને આવીને લીધી અંગજી. જોજો પોતાની છાતી ચર્ચા પોતાને બાથમાં પીડે છે કે ઊભી થાવ, તમારે બેભાન થવાનું નથી. બહુ આનંદ વધારી દીધો અને સખ્યુને જે શોખ, જે ઉદાસી હતી ને, એને દૂર કરી. અને હવે વાલોજી ધીમે 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 પેલા કઠણ કીધું હતું ને, હવે ઓલા હળવા નહીં હલકા નહીં પણ કેવા હાવ આધીનતાના વચન કે હવે હાવ વાલાજી સરેન્ડર થઈ જશે એવું આવે ને. એટલે હવે કે ને આગળ વાલોજી કહે છે, વાતડી તમે સાંભળજો સહુ કોયજી, મેં જોયું તમારું પારખું રે, હે રખે લેસ માયાનો હોય સખીઓ સાંભળો. હવે ઇન્દ્રાવતી હબસામાં બેઠી બેઠી આ દ્રશ્યને જોઈ રહી છે અને કહે છે કે હે સખ્યું સાંભળો, મારો વાલોજી કંઈક કહી રહ્યો. તો મારો વાલોજી વાત કરી રહ્યો છે, હે સખ્યું તમે સાંભળો. વાલાજી શું કહી રહ્યા છે? આધીનતાના વચનો. આગળની ચોપાઈ લઈ લઈને, ઓ શીકલ વચન વાલે કહ્યા કાંઈ તે મેં ન કહેવાયજી, સુખજીએ તો નિર્ધાર્યું છે, હે પણ તેમે લખ્યું નવ જાય સખીઓ સાંભળો.
એ વચન શ્રવણે સુણી કાંઈ મનડા થયા અતિ ભંગજી. વાલા તમે અમને એમ કા કહોજી, હે અમે નહીં ખમાય રે અંગ. વાલાજી સાંભળો, કળકળતી કંપ માન થયો કાંઈ તતખીણ પડ્યો તે હજી. આવીને ઉછરંગે લીધીયો રે, હે કાંઈ તરત વાદ્યો સ્નેહ. આમાં કાંઈ ન આવે, આ ચોપાઈ પાછું કાંઈ ન આવે કારણ કે આ તો એક પ્રક્રિયા, એક પ્રોસેસ છે ને. વાલાજીએ જો શરૂ કર્યું, સખીઓ ખુશ થઈ જાય ને એટલે આપણે કેમ પછી આપણા ઘરના સભ્યોને પેલા ખીજાઈ લઈ, પછી રોવા માંડે ને આમ, પછી આમ કીધે ને હા બસ જી કેવું હોય કહી લ્યો, મારો જ વાગશે. પછી આપણે છાનાઈ રાખીને બસ આ તો હું છે ને, જો આ તો મારે ખીજાવવું પડે, પણ હવે એવું કઈ હોતું નથી. તો અહીંયા વાલાજી કે ને ખુશ થઈ જાય ને સખ્યું, એટલે આધીનતાના વચન કે છે. વાલાજી કે છે, વિનંતી પૂર્વક કે છે કે હે સખ્યું. અને પાછું કેમ કે ખબર, સંસારને છોડીને આવવા વાળી હે ગોપી, આવું કે તમે તો સંસારને છોડીને આવ્યા. કેવા સંસારને છોડીને આવ્યા? જે સંસારને છોડવો બીજા બધા માટે મુશ્કેલ છે, એવા સંસારને છોડીને તમે મારી માટે મારી પાસે અહીં આવી છો. તો તમે તો મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. હું તમારો આભારી છું, હું તમારો ઋણી બની ગયો છું. તમારું ઋણ હું કઈ રીતે ઉતારી શકું? ભાગવતમાં તો એમય કહે છે સુખદેવ કે વિધાતા અને દેવી દેવતાઓની ઉંમર ઈ વર્ષો જો મને મળી જાય, અને બધાય વર્ષો મને મળી જાય, અને બધાય વર્ષ ભેગા કરીને હે ગોપી હું તમારી સેવા કરું ને, તોય હું તમારા ઋણમાંથી મુક્ત થઈ શકું નહીં. હવે આ સંસારમાં એવો કયો પતિદેવ છે જેની પત્નીને એમ કહે છે કે હું તમારો ઋણી, તમે મારી ઉપર ઉપકાર કર્યો? આ દુનિયામાં બીજી કોઈ પણ જગ્યાએ પત્નીઓ કદાચ ગમે એટલી સેવા કરે ને, તોય પતિ કોઈ દી સામેથી એમ કે હું તમારો ઋણી છું, તમે મારી ઉપર ઉપકાર કર્યો છે? કોણ કરી શક્યા? કોણ કહે છે? વાલાજી. કેમ કહે છે? કારણ કે જે સંસારને રાજ્ય બનાવ્યો છે, એ સંસારને રાજ્ય કીધું હતું તમે નહીં છોડી શકો, પણ રાજ્ય વેણુનાથ કર્યો અને સખીઓએ છોડીને બધે. હા, એ જોર, એ આવેશ કોણે આપ્યો છે? રાજ્ય જ આપ્યો છે, કાંઈ વાંધો નહીં, પણ છોડ્યો તો ખરા ને. આવેશ તો રોજ આપણને આપે છે, વાણીની ચોપાઈ તો રોજ આપણે વાંચી છે, બળ તો એ દે જ છે. પણ એક ચોપાઈ છે ને, જ્યારે જીવ પોતે જાગ્રત ન થાય ત્યારે કરું કેમ અમે, જોર અમારું ત્યારે ચાલે જ્યારે સામા જાગી બેસો તમે. તમારું જોર હોય તો અહીંથી કંઈક નીકળે, તમારું જોર જ ન હોય તો આપણે હોય ને ધોયેલ મૂળા જેવા, દિવેલ પીધેલા જેવા હોવ તો શું થાય? કાંઈક હોવું તો જોઈએ ને. તો વાલાજી તો કાઢે છે, પણ થોડુંક બળ આપણે પણ અહીંયા બળ કર્યું ને એટલે વાલાજી વખાણ કરે છે કે જે સંસારને મેં બનાવ્યો હતો એને લાત મારીને તમે અહીંયા પહોંચી. એટલે વાલાજી જો એને શું આપે છે? ધન્યવાદ આપે છે. પણ અહીંયા શ્રીજી કાંઈ કહેતા નથી. શ્રીજી કે મારે કાંઈ નથી કહેવું, આધીનતાના વચન મારથી કહેવાય નહીં. વાલાજી જે આધીનતાના વચન બોલે છે ને એ મારથી ન કહેવાય. સુખજીએ કીધું છે ભાગવતમાં, મારાથી લખાય નહીં. જો ભાગવતમાં શું છે? કૃષ્ણનો પ્રેમ મોટો, ગોપીઓનો. ભાગવતમાં વખાણ કર્યા કોના? ગોપીઓના, કૃષ્ણના. ગોપીઓના વખાણ છે ને. તો ભાગવતમાં શું છે? દ્રષ્ટિમાં જે જોયું ને એ જ આવ્યું કે નહીં? એ જ જોયું ને. પણ હકીકતમાં પ્રેમ કોનો મોટો છે? બોલાવ્યો કોણે? કાઢ્યા કોણે? બળ કોણે દીધું? વાલાજી. પણ એ કોઈને દેખાણું? બસ ગોપીઓ દેખાણી. એ કે કાનુડો તો હવે જ્યાં જવું ને મન ફાવે જઈ શકે ને, એને રોકવાળું કોણ હતું? એ તો પુરુષ હતો ને. એટલે એ તો એને મન ફાવે વયો ગયો, ગાયોને મૂકીને, ભાઈઓને મૂકીને, માતાને મૂકીને ગયો. પણ વ્રજવધુએ જો જેમ તેમ નો કહેવાય, સ્ત્રી સ્વરૂપમાં હતી અને પછી છોડીને ગઈ. એટલે જી જોયું એને મહાન ગણ્યું. ઓહો, ગોપીઓનો પ્રેમ જ મોટો કે ને. ઓલું નથી ને, રાધાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી. રાધાની વેદના તો દુનિયા જાણી પણ માધવની વેદના કેવી કોને? જેમ પરમધામમાં નહોતા કહી ગયા ને કે મારો ઈશ્ક મોટો તો છે પણ મારો એક એવો પ્રસંગ નથી જ્યાં હું તમને, બાકી દિલમાં તો બહુ ઈચ્છા થાય રોજે રોજ કે તમને રોજ ક્ષણે ક્ષણે લાડ કરાવું. એવી તો તમારી અંદર નથી, પણ મારે કેમ આને ખોલીને આમ બતાવવું?
એ ન્યાય નથી કરી શક્યા તો એ નહીં ને. એટલે ગોપીઓએ જે જોયું, પછી સંતોએ બધાએ જે જોયું, વેદોએ જે જોયું, એને જ મહાન ગણ્યું. પણ પ્રેમ કોનો મોટો છે? કોનો? રાજજીનો જ મોટો છે ને. એટલે આપણે એ અહીંયા સમજવાનું છે. એટલે વાલાજી વાતડી કહે છે ને, શું મેં તમારું પારખું લીધું, અત્યાર સુધી જે કીધું ને બહુ સિરિયસલી ગણતા નહીં. મેં તો તમારી પરીક્ષા લીધી કે માયાનો લેશ તો નથી ને. એટલે મેં પરીક્ષા કરીને તમે બધી એમાં ઉત્તીર્ણ થઈ ગઈ, તમે એમાં પાસ થઈ ગઈ. પણ જો આવા આધીનતાના વચન કીધા ને એ સખ્યુંથી સહન ન થાય કે તમે તો અમારા આધાર છો, તમારા આવું બોલાય? કઠણ બોલ્યા તોય સહન ન થયું. અને હાવ આધીનતા, વાલાજી સરેન્ડર થઈ ગયા એવા વચનો બોલે છે ને તોય ગોપીઓથી સહન થયું નહીં. મન પાછા ભંગ થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા. એ વચન શ્રવણે સુણી કાંઈ મનડા થયા હતી. વાલાજીને કહેવા માંડ્યા, આમ તમારા મને કહેવાય, અમારા અંગ તમારા આવા વચન ખમી શકે એમ નથી. પાછા કળકળવા લાગ્યા, પાછા વ્યાકુળ થઈ ગયા, કંપમાન થવા લાગ્યા, ધ્રુજવા માંડ્યા. માં હજી બાવડું પકડીને બેઠી કરી હતી ને, તો આવા વચન સાંભળીને પાછી ઢળવા તરત પાછી પડી ગઈ. લ્યો, પછી તરત જ આવીને પાછો ઉછરંગ, આવીને ઉછરંગે લીધ્યું રે. તરત જ પાછો પ્રેમ અને સ્નેહ વધારી દીધો. કોણે વધારી દીધો? વાલાજી ને. હવે આગળની ચોપાઈ ને બહુ સરસ છે ને. આખડીએ આંસુ ઢાળિયા તમે કાં કરો ચિત્તનો ભંગજી. આસુડા લોવું તમ તણારે, હે આપણ કરશું અતિ ઘણો રંગ. સખીઓ સાંભળો, સખી પૂરું મનોરથ તમ તણા કાંઈ કરશું તે રંગ વિલાસજી. કરવા રામત અતિ ઘણી રે, હે મેં જોયું માયાનો પાસ. સખીઓ સાંભળો, સખીઓ વૃંદાવન દેખાડું તમને કાંઈ રંગભર. હું આવે છું એ જ છે ને, ચાલો શબ્દ છે, હાલો. સખીઓ વૃંદાવન દેખાડું તમને, ચાલો રંગભર રમીએ રાસજી. વિવિધ પેરેની રામ તોરે, હે આપણ કરશું માહો માહે હાસ. સખીઓ સાંભળો, તમે પ્રાણ પેમુને વાલીઓ, તમે જેમ કહો કરું તેમજી. રખે કોઈ મનમાં દુઃખ કરો રે, હે કાંઈ તમે મારા જીવન. સખીઓ સાંભળો. સખીઓની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ત્યારે કૃષ્ણ બોલ્યા કે પાછા ચિત્ત કેમ ભંગ કરવા લાગ્યા, પાછા કેમ રોવા માંડ્યા? ચાલો ચાલો મારી પાસે આવી જાવ, હું તમારા આંસુડા લૂછી નાખું. અને હવે તો આપણે પ્રેમના રંગમાં રંગાઈ જવાનું છે. ચાલો સખીઓ તમારા મનોરથ પૂરા કરો. હાલો આપણે હાસ વિનોદ ને વિલાસની લીલા કરીએ ને. બહુ રામતો કરવી છે ને, એટલે મેં માયાનો પાસ તમારી અંદર છે કે નહીં એની જરાક શું કહેવાય પરીક્ષા લીધી, ચેક કરી લીધું કા. પણ હવે તમારી અંદર એવું કઈ છે નહીં. હાલો હાલો સખ્યું, હું તમને વૃંદાવન, હાલો ને રંગભર પ્રેમના રંગમાં રંગાઈને આપણે રાસ રમીએ. અને વિવિધ પ્રકારની રામતો એવી રમશું કે અંદરો અંદર હસવાની પણ બહુ મજા આવશે. આવશે ને? તમે તો મને પ્રાણથી પણ વધારે વાલી, તમે જેમ કહો ને એમ હું કરીશ. કાંઈ મનમાં દુઃખ લગાડશો નહીં. તમે મારા જીવન છો, હું તમારા વગર રહી શકું નહીં, તમે મારા આધાર છો. પણ હવે શું દેખાડશે? આમાં છેલ્લે કહી દીધું, એ પછી આગળનું પ્રકરણ આવે કે નહીં? હવે જે જગ્યાએ રાસ રમવાનો છે એ જગ્યાએ ફરવા તો જવું પડશે કે નહીં?
એટલે જોજો હાથ પકડી પકડીને આખા ટોળાને એ યોગમાં બ્રહ્માંડમાં જે સરસ મજાનું આપણું ફાર્મ હાઉસ તૈયાર કર્યું છે ને, સમજાય છે? યોગમાન બ્રહ્માંડ બહુ મોટો છો, પણ આપણે આખા બ્રહ્માંડમાં નથી રહીમાં. સ્પેશિયલ એક જગ્યા તૈયાર કરાવી છે. ન્યાય વૃંદાવન છે, ન્યાય શરદ પૂનમ છે, ન્યાય જમનાજીનો કિનારો છે, ન્યાય સરસ મજાનું વન છે. બ્રહ્માંડ એ બહુ મોટો છે ને, બ્રહ્માંડ બધી બાજુ પ્રકાશિત છે. કારણ કે રાજજીનો આવેશ ક્યાં છે? મૂળ આવેશ જોગમાયા. જોગમાયા ઉપર પૂરેપૂરો આવેશ મૂકી દીધો. આમ તો આવેશ પોતાની પાસે છે, અક્ષર પોતાની અંદર છે, પણ આજ્ઞા કોની ઉપર છે? જોગમાયા ઉપર છે. તો બ્રહ્માંડ બહુ મોટો છે, રાસ તો થવાનો જ છે. તો વૃંદાવન છે અને બ્રહ્માંડ છે કે નહીં? જેમ અહીંયા કાલમાં બ્રહ્માંડમાં વ્રજમાં લીલા થતી હતી, તો ગોપીઓને ક્યાં લઈ જતા કૃષ્ણ? તો વ્રજમંડળ તો બહુ મોટું છે, પણ વૃંદાવન એક કુંજ ગલી આખી સ્પેશિયલ એક જગ્યા જ હતી. એને આપણે કહીએ ને કુંજ ગલી, એ વૃંદાવન. આખું વૃંદાવન નહોતું. સેમ અહીંયા પણ આપણે શરદ પૂનમનો રાસ રમવા જઈએ તો આપણે એમ કે પન્ના જવું છે. ક્યાં જવું છે? પન્ના. પણ પન્ના આખા પન્નામાં થોડો કઈ રાસ રમી છે. ક્યાં રમી છે? જે બ્રહ્મ ચબૂતરો છે ને આપણો, ત્યાં શરદ પૂનમની જે આખો જે ઉત્સવ થાય છે, એ રાસ ક્યાં રમ્યા? જે બ્રહ્મ ચબૂતરો છે એમાં ઘુમટજી બંગલાજી એમની વચ્ચેનો જે ચોક છે, આખો રાસ અહીં નથી રમતા હો. નહીં, ઘુમટજી બંગલાજી વચ્ચે જે સ્પેશિયલ જગ્યા છે, એમાં ઘુમટજીની સામે થોડીક વાર રાત્રે 2:30 વાગ્યા 1:30 વાગ્યા સુધી, અને પછી પાછા જગ્યા ફેરવે. અને કોની સામે? કારણ કે બંગલાજીની સેવા છે એ બહાર હોય ને. હા, રાસ મંડળ બંગલાજીની સામે, બંગલાજીની સેવા જે બહાર નીકળે ને રાસ મંડળ, એની સામે પાછા રાસલીલા થાય સવારે 4:30 કે 5 વાગ્યા સુધી. તો જગ્યા તો એ જ થઈ ને. પણ અહીંથી જઈ તો હાલો આપણે પન્ના જવું છે, પણ આખું પન્ના નથી. જગ્યા સ્પેશિયલ કેટલી છે? જે બ્રહ્મ ચબૂતરો છે એ જ છે ને. તો અહીંયા જગ્યા કેટલી છે? કેટલી છે? તો આપણે તેમ કે યોગમાયાનો બ્રહ્માંડ અખંડ થયો, ખાલી જગ્યા જ અખંડ થવી જોઈએ ને. અખંડ કરવાવાળા કોણ છે? અખંડ કરવાવાળા કોણ છે? રાજજી છે, શ્યામાજી છે, અક્ષર. અખંડ કોને કરવાનો છે? દરેકે દરેક દ્રશ્યો પોતાની કેસેટમાં કોને લઈ લેવાના છે? અક્ષરને. તો અક્ષર તો અક્ષરાતીતની સાથે છે જ કે નહીં? જ્યાં જ્યાં અક્ષરાતીત, હવે આખો બ્રહ્માંડ છે કે નહીં નથી ખબર, પણ બ્રહ્માંડ તો આખો પહેલેથી હતો જ. આ તો રાજજી મહારાજે ઓર્ડર આપ્યો ને, સ્પેશિયલ જગ્યા શણગારી છે, સ્પેશિયલ આમ બરાબર સુશોભિત કરવામાં આવી છે ને, સ્પેશિયલ આમ લાઇટિંગ કરવામાં આવ્યું છે રાજજી મહારાજની આજ્ઞાથી. યોગમાયાનો બ્રહ્માંડ તો છે જ, પણ આખો બ્રહ્માંડ જ્યાં જ્યાં શક્યું જાય બધું અખંડ કરવાનું છે. ખાલી એક ગોળાકૃત જગ્યા છે એટલું જ નહીં, કારણ કે એ બહુ મોટું જંગલ છે, બહુ મોટું વન છે કે નહીં? અખંડ કોણ કરવાનું છે? અક્ષર. મૂળ આવેશ કોને આપ્યો છે? એટલે એક એક વૃક્ષ પાછે વૃંદાવનની એક એક જગ્યાએ સખ્યુને કોણ લઈ જશે? રાજજી. શા માટે લઈ જાય છે? તો છેલ્લી ચોપાઈ કીધું ને, તમે પ્રાણ પે મુને વાલીયું, તમે મને પ્રાણથી પણ વધારે વાલી છો. તમે જેમ કહો ને એમ મારે કરવું, કાંઈ મનમાં દુઃખ નહીં થવા દઉં, તમે મારા જીવન છો. હવે સખ્યું અત્યાર સુધી એમ કહેતી હતી કે હે કૃષ્ણ, તમે અમારા જીવન છો. જીવન કોને કહેવાય? જે આપણો આધાર હોય, જેના વગર આપણે રહી શકીએ. તો અહીંયા કૃષ્ણ હવે શું કહે છે? તમે મારા જીવન છો, હું તમારા વગર રહી શકું નહીં. તો કૃષ્ણ જો ઉપરથી જ કઠોર છે ને, અંદરથી તો મુલાયમ છે ને. હા, રહેમ જ રહેમ, કૃપા જ કૃપા, મહેર જ મહેર. એટલે સખ્યુને પકડી લઈ જાય. હાલો હાલો, જે જગ્યાએ આપણે રમવું છે ને એ જગ્યાએ પહેલા હું તમને બધે ફેરવી દઉં. શું કામ ફેરવે છે? શું કામ ફેરવે છે? જો આપણે ક્યાંય ક્રિકેટમાં મેદાનમાં ક્યાંક આપણે રમવા જવું હોય કે રામત કરવા જવું હોય તો આપણે ખબર, ખાડા ટેકરા ન જોઈ, સમતલ છે કે એ ન જોઈ, ઊંચું નીચું છે કે ન જોઈ. અરે આ પાથરણું પાથર હોય તો એ નથી જોતા ફાર્મમાં કે ભાઈ અહીંયા પાથે, અહીંયા જરાક પગ મૂકશો ને તો ઓલું આપણે પેલા ચેક કરી કે નહીં, તો અહીંયા ચેક કરવાનું છે કે નથી કરવાનું? કરશો? કારણ કે જુઓ, આ વૃંદાવનમાં દૂર દૂર સુધી જઈને લીલા કરવાની છે, એટલે ખૂણે ખૂણે લઈ જશે. અનંત સમય સુધી લીલા કરવાની છે, એટલે જગ્યામાં પેલા ફેરવવા તો પડે કે ન પડે? એટલે શું દેખાડશે? આ જગતમાં જેટલા વૃક્ષો કે છોડવાઓ કે ફૂલો કે ફળ કે ઔષધિ કે વેલ્યુ છે ને, કે અન્ન, એ બધું જ દેખાડશે. અને આ જગતમાં જેટલા નથી ને એ પણ યોગમાયાના બ્રહ્માંડમાં છે. અને એક એક જગ્યાએ કૃષ્ણ કોને લઈ જાય છે? કોને લઈ જાય છે? સખ્યુને લઈ જાય છે.
અને આપણા વિદ્વાનો તો એવું કહે છે કે આ જે પ્રકરણ છે ને વૃંદાવન દેખાડ્યું, એમાં એક એક પ્રકારની ઔષધિ જડીબુટી જેનાથી આ આયુર્વેદ બને છે ને, આ પ્રકરણની અંદર એ બધું છે. જો વિશ્વાસ હોય અને રાધે કૃષ્ણ નામ લઈને આ વૃંદાવન, અહીંનું નહીં, આ વૃંદાવનને અહીંયા જે રાધા કૃષ્ણને સખીએ રાસલીલા કરી છે ને એ મગજમાં લઈને જો આ પ્રકરણ તમે વારંવાર વાંચો તો મન કમજોર હોય, બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હોય, શરીરમાં નબળાઈ હોય, પણ આ જો તમે આટલા વિશ્વાસ સાથે વાંચો ને તો આ બધું જ દૂર થાય. એ તો આ પ્રકરણનું કીધું. આખે આખી વાણી જ એવી છે કે ખુદ રાજજી છે એની હારે રોજ તમે બેહો, ઉઠો, ભાગો, દોડો તો કેવી શક્તિ આવે કે ન આવે. પણ આપણને વિશ્વાસ તો હોવો જોઈએ કે નહીં કે આ વાણીમાં તાકાત છે. જો આ પ્રકરણ માટે એવું કહેતો હોય કે આ પ્રકરણમાં યોગમાના બ્રહ્માંડી જગ્યામાં આટલી તાકાત હોય તો આ વાણીમાં કેટલી તાકાત હોય. તો વૃંદાવન તો યોગમાયાનું છે, બ્રહ્માંડ તો યોગમાયાનો છે. તો એ જગ્યાએ ફેરવતા ફેરવતા એ વાંચતા વાંચતા આપણને શેની તાકાત આવે. પણ યાદ રાખજો, એ જગ્યા ભલે એની રહી, જગ્યા ભલે ન્યાની રહી, પણ એની અગર જે આ ફરવા વાળ્યું છે ને એ અનંત શક્તિ વાળી છે. ક્યાંથી આવી છે? પરમધામથી આવી છે. તો એ અનંત શક્તિ વાળા છે ને એને આખા મંડળમાં ફેરવશે. એ આખા યોગમાં બ્રહ્માંડનું મંડળ છે ને, યોગ મંડળ, એ આખા મંડળમાં ફેરવશે. એ આખા મંડળમાં એ રાજ્યનો અને સખ્યુનો ઈશ્ક ઓત પ્રોત થઈ જશે. પછી લીલામાં રસ આવે કે નહીં? જે રીતે વરસાદનું પાણી પડે એટલે જમીનમાં થાય ને, જમીનમાં જાય કે નહીં, પછી એનું સિંચન થાય કે નહીં, પછી વૃક્ષોની બીજા ફૂલ છોડો એને ખેંચે કે ન ખેંચે, એ જ રીતે કૃષ્ણરૂપી રસ છે ને એ રસને આ યોગમાયા બ્રહ્માંડમાં પ્રવાહિત કરવાનો છે. તો એ ભૂમિનું સિંચન નહીં કરવું પડે, પણ સિંચન કરવા માટે માધ્યમ કોણ છે? રાધા છે. માધ્યમ કોણ છે? સખ્યું છે કે નહીં? બાકી અક્ષરને આવું બધું કઈ કરવા નતું, ફરવા નતું. અક્ષર તો અક્ષર હતી સાથે જ છે. એ તો જી રાજ્યે જોયું, અક્ષરે જોયું કે નહીં? તો આ બધાને ફેરવવાની શું જરૂર હતી? અક્ષરને તો એટલું જ જોવું છે, કિનવિધ કેલ કરત અક્ષરાતીત કે મોહલ મેં પ્રેમ ઈસક બરતત, સો સુધ અક્ષર કો નહીં કિનવિધ કેલ કરત. ત્યાં લીલા કેવી થાય છે એ જોઈ હતી, પણ લીલા ઈશ્કની થાય છે. તો ઈશ્ક અક્ષરને બતાવવો પડે કે ન બતાવવો પડે? કારણ કે આખો બ્રહ્માંડ અખંડ કોણ કરવાના? અક્ષર. તો ઈશ્કની લીલા યોગમાયાના બ્રહ્માંડમાં થવાની છે. તો પેલા ઈશ્ક પ્રવાહિત તો કરવો પડે ને. એક એક ખૂણે ખૂણે કાંકરે સખ્યુને લઈ જવી પડશે. રાજ્ય અને સખ્યુની અંદર જે ઈશ્ક છે એ ઈશ્ક એમાં પ્રવાહિત કરવો પડે. અને પછી અક્ષરી દ્રશ્યો લે ત્યારે અક્ષરની લીલાનો આનંદ આવે. એમનમ આવશે તો કોણ સિંચન કરે? જે રીતે સૂર્ય તો આપણી પાસે આવ્યો, પણ સૂર્ય તો ન્યાન્યાન છે. આ પ્રકાશ આવ્યો ને, આ પૃથ્વીની અંદર જે આ પ્રકાશથી આ બધું સિંચન થયું કોને લીધે? એની કિરણો આવી. એની કિરણોના માધ્યમથી સૂર્યનો પ્રકાશ આપણા સુધી પહોંચ્યા. તો અહીંયા પણ ખાલી વાલાજી એકલા આટા મારે તો અક્ષર તો સાથે છે જ, એને તો જોયે છે. પણ સખ્યુની અંદર જે પ્રેમ છે, જે પ્રેમને લીધે કાલમાં બ્રહ્માંડ છોડીને અહીંયા આવી છે ને, એ અનંત કોટીનો પ્રેમ છે. એ પ્રેમ પણ આ યોગમાના બ્રહ્માંડમાં પ્રવાહિત થવો જોઈએ કે નહીં? એ પ્રવાહિત થશે. અને પછી અક્ષર જે રામતોના દ્રશ્યો લેશે તો એ રંગમોહનની લીલાને સાર્થક કરી કહેવાય. એટલે ખૂણે ખૂણે લઈ જઈ રહ્યા છે. કોના માટે? અક્ષરને આ ઈશ્ક દેખાડવાનો છે, એ સિંચન કરવાનું છે. ને સેમ જે ન્યા લીલા થઈ, રાજી મહારાજે કોનો આધાર લીધો? સખ્યુનો. તો અહીંયા કોનો આધાર લીધો છે? બ્રહ્મ સૃષ્ટિ કો એસો નૂર જો દુનિયાથી બિના અંકુર તાયે નયે અંકુર જો કર કિયે નહેચલ દેખ નજર. બ્રહ્મ સૃષ્ટિમાં એવો નૂર છે કે આ દુનિયા એકદમ ઘાસ જેવી ને નીંદણ જેવી પડી છે ને, એમાંય અંકુરનો કોટો અંકુર ફૂટશે, એ કોટો ફૂટશે. નવું અંકુરિત આત્મા કરી દેશે ને પોતાના રંગમાં એને રંગાવી દેશે. એ બ્રહ્મ સૃષ્ટિની અંદર તાકાત છે. કે નેચલ એટલે પોતાના જેવી જ અખંડ પરમધામમાં જે પોતે આનંદ મેળવે છે ને એવો જીવને પણ આનંદ આપશે કે નહીં? હવે 4:30 છે ને 5 મિનિટની વાર છે, એટલે આપણું 58-54 પ્રકરણ પૂરું થઈ ગયું. પણ એક સુંદર સાથે અહીંયા આવો અને જ્યાંથી આપણું બાકી છે એ ખાલી વાંચવાનું છે 5 મિનિટ, એટલે ઉથલા વચન પૂરું થાય ટૂંકમાં. મેં તો ચોપાઈઓ સાથે લીધું ને, એટલે આમાં દેખાય એમાં ઉભા રહેજો. ઓલી બુક લઈ લ્યો, ત્રિધા લીલા ભાગ 3.
ચાલો અહીંયા આવી જાઓ ને આમાં દેખાય ની રીતે બોલજો એટલે શું છે એક ટૂંકમાં આવી જાય વાંચવાનું જ છે હો નીચેથી ઓલા 4 લીટીથી આ ન્યાથી જો નીચે ક્યાંથી છે 10 નંબરથી ક્યાંથી જુઓ તો 10 કે 9 ના 9 નંબર નિરાયતે હો અલ્પ વિરામ પૂર્ણ વિરામ આવે ને રીતે અહીંયા આવતા રહ્યો આ મોબાઈલ આ રીતે કરજો દેખાય નહીં પછી વાંચજો નિરાયતે આમાં દેખાય છે મને પાણી આપો ફળ આપનાર આંબો તમે જ રોપ્યો છે કુટુંબ પરિવાર અહીંથી જવાબમાં સખ્યો કહે છે કે હે પ્રિયતમ અમે તમારા વચન સાંભળ્યા હવે અમે કહીએ તે દ્રઢ મન કરી અને તમે ધ્યાનપૂર્વક સાંભળો તમે નિશ્ચયપૂર્વક વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે કે અમે અમારા આત્માના પતિ છો તેથી અમારો વેણુનાદ સાંભળતા જ તમારી પાસે પહોંચવામાં અમે ક્ષણની પણ વાર નથી લગાડી અમે પિયર પક્ષ કે સાસરિયું પક્ષ કોઈને ઓળખતા નથી અમે તો ફક્ત અમારા પ્રિયતમ ધામ ધણીને જ ઓળખીએ છીએ અને હવે તમારો પીછો નથી છોડવાના તમે અમને ઘણો ઉપદેશ આપ્યો કે પોતાના પતિને કોઈ પણ પરિસ્થિતિમાં છોડવા જોઈએ નહીં અને આ સંદર્ભમાં વેદો પુરાણો શાસ્ત્રોની સાક્ષી પણ આપી તો પછી હે પ્રાણ આધાર હવે અમે આપને કેવી રીતે છોડી શકીએ તમે એ પણ કહ્યું કે પતિના અપાર અવગુણ હોય તો પણ તેમને છોડવા જોઈએ નહીં તમે તમારા મુખેથી જ કહ્યું છે એ રીતે અમે તમારા પક્ષમાં યોગ્ય ન્યાય કરી દીધો છે જો અવગુણ પતિ ન છોડી શકાય તો પછી સર્વગુણ સંપન્ન એવા તમારા જેવા ધણીને અમે કેવી રીતે છોડી શકીએ કહો તમારામાં એવા ક્યાં અવગુણ છે કે આપને છોડી જવાનું અમને કહો છો હે વાલાજી આ પ્રકારની હળવી વાણી ન બોલો અમે તમને વાળીએ છીએ અમે આવા વચન આવી સ્થિતિમાં લાગુ પડતા નથી તેથી તે કહેવા યોગ્ય નથી અમે તો આનંદથી આપની સાથે રાતભર રાસલીલા કરવા આવ્યા છીએ આથી અમારા ઉત્સાહનો ભંગ થાય એવા વચનો બોલશો નહીં કેમ કે તેનાથી અમને આઘાતજનક દુઃખ લાગે છે હવે અમે પાછા વળીને ક્યાં જઈએ અમારું બીજું કોઈ આશ્ચર્ય એટલે કે ઠેકાણું નથી જો અમારામાં કોઈ અવગુણ હોય તો કહો અન્યથા આવા વચન શા માટે કહો છો અમે તમારા વિના બીજા કોઈને ઓળખતા નથી સંસારનો વ્યવહાર સૂળ જેવો બની ગયો છે કારણ કે અમારો મૂળ સંબંધ તમારા ચરણોમાં છે કે ફળ આપનાર આંબો તમે જ રોપ્યો છે કુટુંબ પરિવાર રૂપી કાંટાવાળી વાળ પણ તમે જ કરી છે દ્વાર પર રક્ષક રૂપે અમારા પતિ એટલે કે અમારા શારીરિક શરીરના જે રક્ષા કરનાર પતિ છે ને પરંતુ ફળ સાથે એનો શો સંબંધ છે અર્થાત ફળરૂપી આત્મા પર તો ફક્ત તમારો જ અધિકાર છે સખ્યો શ્રી કૃષ્ણને કહે છે કે જેમ આંબાની વાડી કરનાર વ્યક્તિ એ આંબાની ફરતી કાંટાવાળી વાળ લગાવે છે અને પ્રવેશ દ્વાર પર રક્ષા માટે ચોકીદાર રાખે છે તેવી રીતે તમે અમારી સુરતા એટલે કે બીજને વ્રજવધુઓ કે ગોપીઓના શરીર કે વૃક્ષમાં સ્થિર કરીને વાળની જેમ જ કુટુંબ પરિવાર બનાવી દીધા છે અને પહેરેદારના રૂપમાં પતિઓના શરીર રૂપી વૃક્ષોને રક્ષક બનાવ્યા છે કે હે સ્વામી હવે તમે જ કહો કે આંબાના ફળ રૂપ આત્મિક પ્રેમના સ્વામી આપ જ છો અમારા પરિવારજનો અને અમારા લૌકિક પતિ છે ફળની સાથે ચોકીદારીનો શો સંબંધ છે બીજા શબ્દોમાં કહીએ તો આંબા પર સ્વામીનો અધિકાર હોય છે માળી કે ચોકીદારનો નહીં એવી રીતે અમારો મૂળ સંબંધ આપણી સાથે જ છે અને આપ જ અમારા સ્વામી છો જે રીતે લતાઓમાં ફૂલ લાગેલા રહે છે અને હંમેશા સ્નેહરૂપી રસ પ્રાપ્ત કરીને વિકસિત થયા કરે છે અને લતાથી ખરી પડતા જ તરત સુકાઈ જાય છે એવી જ રીતે અમારા આત્મા તમારા ચરણો સાથે ચોંટેલા છે અને એ ફૂલોના જેવી જ અમારી દશા જાણજો તેથી તમે તમારાથી અલગ અમને કેવી રીતે કરી શકો
કે અમારો આત્મા તમારા ચરણોમાં જકડાયેલો રહે છે. જો આપ ક્ષણ માત્ર પણ અમને તમારી સામે નહીં જુઓ ને તો અમારા શરીર તરત છૂટી જશે. જેવી રીતે માછલી પાણીમાં જ રહે છે અને અલગ થતાની સાથે જ જીવિત નથી રહી શકતી, એવી જ અમારી સ્થિતિ છે કે હે ધણી, તમે અમારી સાથે આવો વ્યવહાર કેમ કરો છો? આપના વચનો અમારાથી સહન થઈ શકતા નથી. જો આપ એક ક્ષણ પણ અમારી સામું નહીં જુઓ ને તો અમારા શરીર પણ તત્કાળ પડી જશે. અમારી આત્મા છે ને એ જડ થઈ ગઈ છે, મન પણ કઠોર થઈ ગયા છે. તેથી તમારા આવા કઠોર વચન પણ અમે સહન કરી લીધા. જો અમારામાં થોડું પણ અહમપણું હોત ને તો અમે તમારા આ પ્રકારના વચનો ન સાંભળ્યા હોત. કે સખીઓ પોતાના મનથી વચનો પર વિચાર કર્યો તો તેમનો ધણી પ્રત્યેનો પ્રેમ વધારે ઉભરાઈ ગયો. એક બાજુ વિરહનું દુઃખ તો બીજી બાજુ ધણીનો પ્રેમ, અને બંને એકરૂપ થઈ ગયા. કે જોગમાયાએ અધિક જોર કર્યું, તેથી બધા વ્યાકુળ થઈ ગયા, ત્યાં ને ત્યાં જ પડી ગયા. ત્યારે તરત જ વાલાજીએ તેમને ઉઠાડી ગળે લગાવી, અને પરિણામે કે આનંદ એટલો વધી ગયો કે શોક અને દુઃખ દૂર થઈ ગયા. વાલાજીએ કહ્યું કે તમે બધા મારી વાત સાંભળો. મેં તમારા હૃદયમાં માયાનો એક અંશ પણ ન રહે એ માટે આ પ્રકારના વચનો દ્વારા તમારી પરીક્ષા લીધી. શ્રીજી કહે છે કે હે પ્રિયતમે આ વચનો જે નમ્રતાપૂર્વક અને અધીનતાથી કહ્યા ને તે હું કહી શકતો નથી, પણ સુખદેવજીએ ભાગવતમાં વર્ણન કર્યું છે, પરંતુ એ શબ્દો મારાથી લખાતા નથી. કે વાલાજીના આવા વિનમ્ર ભરેલા શબ્દો સાંભળતા જ સખીઓનો મનોભાવ બદલાઈ ગયા અને કહેવા લાગી કે હે ધણી, તમે અમારા માટે આવા નમ્રતા ભર્યા વચનો કેમ બોલી રહ્યા છો? અમે આ વચનો સહન કરી શકતા નથી. કે આ પ્રમાણે કળકળતી સખીઓ ધ્રુજવા લાગી અને ધરતી ઉપર ઢળી પડી. કે શ્યામ સુંદર શ્રી કૃષ્ણજીએ આવી અને તેમને પ્રેમપૂર્વક ઉઠાવી હૃદય સાથે લગાવી દીધી, કે જેનાથી એમનામાં પ્રેમનો આવેશ તક્ષીણ ઉછળવા લાગ્યો. કે સખીઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે પ્રિયતમે કહ્યું કે તમારા ચિત્તને વ્યાકુળ કરીને શા માટે અધીરા થઈ રહ્યા છો? હું તમારા આંસુ લૂછી દઉં છું, ત્યાર પછી આપણે બધા આનંદથી રામત કરીશું. કે હે સખીઓ, હું તમારા બધા મનોરથ પૂરા કરીશ. આનંદના રંગમાં રંગાઈ અને રામત વિલાસ કરીશું. વિવિધ પ્રકારે રાસલીલાનો આનંદ કરશું અને સુખ પ્રાપ્ત કરવા માટે તમારા હૃદયમાં માયા છે કે નહીં એ મેં પરીક્ષા કરી. કે હે સખીઓ, હવે હું તમને વૃંદાવનની શોભા બતાવું છું. ત્યાં આપણે બધા આનંદ મગ્ન થઈ અને રાસલીલા કરીશું. કે વિવિધ પ્રકારની પ્રેમ ભરી રામતો કરતા કરતા આપણે પરસ્પર હાસ વિનોદ કરીશું. કે હે સખીઓ, તમે તો મને પ્રાણથી પ્રાણ પ્રિય છો, તેથી તમે જેમ કહેશો ને તેમ જ હું કહીશ. કે હવે તમે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ખેદ એટલે કે દુઃખ કરશો નહીં, કેમ કે તમે બધા મને પ્રાણથી પણ વાલા છો. જેથી ઉઠો, વૃંદાવનની અલૌકિક શોભાને જુઓ. પ્રણામ.